યસ યસ હલો સર, સંભળાય છે ને? યસ યસ દીદી યસ, જોરદાર જોરદાર. હા. મારું નામ પૂજા જેઠવા છે. હું અમદાવાદથી બિલોંગ કરું છું. મારા અપલાઈન છે શિલ્પાબેન બાલધા. અને હું આ સિસ્ટમમાં 1.5 મહિનાથી કામ કરવાનું ચાલુ કર્યું છે. આમ તો હું 2020થી આમાં જોડાયેલી હતી, પણ કંઈ કામ નહોતી કરતી. બસ પ્રોડક્ટ લાવી અને વાપરતી હતી. બાકી બીજું કંઈ મને આમાં વધારે નોલેજ નહોતું કે આ સિસ્ટમ શું છે, પ્રોડક્ટ કેવી છે. પ્રોડક્ટનું કંઈ વધારે નોલેજ નહોતું. એટલી ખબર હતી કે સારી છે, આપણે વાપરીએ, બસ એટલી જ ખબર હતી. અને પછી આરસીએમમાં જોઈન જોઈન થયા પછી મને શિલ્પાબેને દર મહિને ફોન કરે કે પૂજાબેન, તમારે વસ્તુ લાવવાની છે, મહિનો થઈ ગયો છે, છેલ્લી તારીખ સુધી હું ક્યારે વસ્તુ લેવા જતી નહીં. થોડી ઘણી જોતી હોય તો 200, 300, 400, 500 કે વધી વધી 1000 રૂપિયાની વસ્તુ હું લઈ આવતી. એનાથી વધારે વસ્તુ હું ક્યારેય લાવતી નથી. કારણ કે આવી કઈ સિસ્ટમની કે આવી કઈ વસ્તુ, આટલી આ પ્રોડક્ટ આપણી આટલી સરસ છે એવું કોઈ નોલેજ જ નહોતું મને. ખાલી જોઈન થઈ હતી એટલે વાપરવાની થોડી ઘણી ખબર હતી કે આ સારું છે. જે મને સારું લાગતું હતું થોડું ઘણું લાવીને હું વાપરતી હતી. પછી થોડા દિવસ થયા પછી આમને આમાં 1.5 મહિનો જ્યારે હું જોઈન થઈ, આમાં કામ કરવાનું ચાલુ થયું, એ પહેલાની વાત છે કે 1.5 મહિના પહેલા મને શિલ્પાબેનનો એક દિવસ રાત્રે ફોન આવ્યો કે પૂજાબેન, તમારી ઘરે અમે બેસવા આવશું કે આજે સુરતથી એક સર આવ્યા છે. મેં કીધું સારું, કઈ વાંધો નહીં. મેં કીધું આમે શિલ્પાબેન ઘણી વખત ફોન કરતા હોય છે તો આપણે ક્યાં ના પાડવી, ભલે આવી જાય. તો મેં તો એમને બોલાવી લીધા કે કઈ વાંધો નહીં. તો અજયભાઈ સાવલિયા આવ્યા, મીનાક્ષીબેન આવ્યા, શિલ્પાબેન આવ્યા અને શિલ્પાબેનના હસબન્ડ અલ્કેશભાઈ પણ જોડે આવ્યા. આ ચારેય જણા આવ્યા. પછી ઘણી ઘડી કલાક, 1.5 કલાક બેઠા. પછી મને આરસીએમ ની બધી એમને વાત કરી કે શું છે આરસીએમ. બેન, તમે જાણતા નથી એટલે તમને કઈ ખબર નથી કે. પછી એમને મને બધો પ્લાન સમજાવ્યો અને બધી વાત કરી કે આરસીએમ કરવાથી તમને શું શું ફાયદા થાય. કે તમારા શરીરને, હેલ્થ માટે તો સારું જ છે, પણ તમારા ઘરમાં ઇન્કમ પણ આવશે. તો તમે જે હેતુથી કરવા માંગો એ હેતુથી કરી શકો. કે બેઠા બેઠા તો શું કરવાનું, કે તમારે તો પાર્ટ ટાઈમ જ કરવાનું છે. કે કલાક ટાઈમ મળે, 2 કલાક ટાઈમ મળે, જ્યારે મળે ત્યારે બેન. પણ કે આમાં રોયલ્ટી ઇન્કમ જેવી વસ્તુ છે, પછી પેસિવ ઇન્કમ છે. આ બધાનું મને એમને નોલેજ આપ્યું, મને સમજાવ્યું કે તમે એક વખત જોડાઈ જાઓ, અમે બધા તમારી સાથે જ છીએ, તમે જ્યાં અટકશો ત્યાં અમે ઊભા જ છીએ. તમે કીધું સારું, ચલો ને, આ બધા બહુ કહે છે એટલે જોડાઈ જાવ. એટલે હું ફરીથી જોડાણી આમાં. પછી મને અજયભાઈએ કીધું કે તમારે બેન રોજ મીટિંગમાં આવી જવાનું, કે 1 વાગ્યાની મીટિંગ આવે ને એમાં તમારે બેસવાનું. કે મેં કીધું કઈ વાંધો નહીં, હવે કીધું છે તો આપણે બેસીએ, ચાલુ કરીએ મીટિંગ જોવાનું પણ. તો મીટિંગમાં પણ જોઈન થઈ ગઈ 1 વાગ્યાની. 1 વાગ્યાની મીટિંગમાં રોજ બેસતી, રોજ બધાનું અલગ અલગ લીડરનું બધું સાંભળતી. પછી મને એમાં ઇન્ટરેસ્ટ થવા લાગ્યો કે આ તો ખરેખર બહુ સારી વસ્તુ છે. અને આમાં કેટલું જ્ઞાન તો મળે જ છે, સાથે સાથે પ્રોડક્ટ કેટલી સારી છે. આટલી સારી પ્રોડક્ટ તો મેં આજ સુધી ક્યાંય જોઈ નથી, અને મને ખબર જ નથી કે આટલું બધું આમાં ડીપલી છે. અને પાછું બધા સાચા દિલથી બધા વાત કરે છે, અને બધા સાચી જ વાત કરે છે. કે કોઈ ખોટી વાત કરવાની, ખોટી રીતે કોઈને ફસાવાની, કે ખોટી રીતે કોઈને પ્રોડક્ટ આપવાની કઈ જ પણ એવી વાતો થતી જ નથી. બધી સાચી જ વાત થાય છે. અને જેવું છે એવું જ બધું બતાવવામાં આવે છે, અને એવી જ રીતે બધું સમજાવવામાં આવે છે. એટલે આટલા 1.5 મહિનાની મેં મીટિંગ સાંભળી, એમાં મને એટલું બધું શીખવાનું, જાણવાનું મળ્યું. અને રોજ રોજ મીટિંગ સાંભળવું, બહુ જ નોલેજ પણ વધ્યું, અને પ્રોડક્ટનું નોલેજ પણ વધ્યું. અને એમ થયું કે ના, આમાં જે જોડાયેલા લોકો છે એ પણ ખરેખર કેટલા સારા છે. જે ભણેલા છે એ, અને જે નથી ભણેલા એ લોકો પણ આમાં જોડાયેલા છે. અને એ લોકો કેટલું કેટલું આમાં કામ કરી, અને આ તો આપણા દેશના વિકાસની વાત છે, સેવાની વાત છે. આ બધું મેં જાણ્યું એટલે મને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડ્યો. એ પછી મીનાક્ષીબેનનો ફોન આવે તો એ કે પૂજાબેન, ભીલવાડા તો આવવાનું જ છે. અને મીટિંગમાં રોજ સાંભળું, ઝૂમ મીટિંગમાં બધા કે ભીલવાડા જવાનું છે, ભીલવાડા જવાનું છે. ત્યાં થઈને આપણું રીઝન વિઝન ક્લિયર થાય, અને આપણે સપનું પણ ત્યાં પૂરું થાય. ને મેં કીધું આ બધા શું વાતો કરે છે. રોજ આવીને આવી એકની એક વાતો હું સાંભળતી. રોજ કે રીઝન વિઝન ક્લિયર થાય, રોજ કે સપનું પૂરું થાય. મેં કીધું આવું તો વળી શું હશે કે રીઝન વિઝન ક્લિયર થઈ જાય ભીલવાડા જઈએ તો, અને સપના પૂરા થઈ જાય. મેં કીધું એવું ક્યાંય જવાથી ક્યાંય સપના તો થોડા પૂરા થતા હોય. આવું સાંભળતી. પછી ઘણી વખત મીનાક્ષીબેનનો ફોન આવતો ને, હું ના જ પાડતી. મેં કીધું ના ના, મારે તો નહીં અવાય. મારે તો બહાર જવાનું છે. તો મીનાક્ષીબેન કે બહાર જવાનું હોય તો તમે કેન્સલ કરી નાખો, પછી જોજો.
મેં કીધું જોઈશ. પછી શિલ્પાબેન ઘણી વખત મને કહેતા, તો હું છેક સુધી ના જ પાડતી. પણ આ મીટિંગ રોજ સાંભળીને પછી મને એવું થયું કે ના, એક વખત જવું તો છે. જઈએ તો ખબર પડે કે કેવું છે કેવું નહીં. શું આ બધા વાતો કરે છે એ સાચું જ છે? કારણ કે ટ્રસ્ટ અંદરથી નહોતો, આમ ઉપરથી હતો. અજયભાઈ આવ્યા હતા, મીનાક્ષીબેન આવ્યા હતા, એટલે ઉપરથી તો ઘણો ટ્રસ્ટ હતો. પણ પછી આ મીટિંગ સાંભળીને થોડો અડધા સુધીનો ટ્રસ્ટ પહોંચી ગયો હતો. પણ પછી મને એમ થયું કે દ્વારા જઈશ ને તો જ ખબર પડશે આ બધા મોટી મોટી વાતો કરે છે એ સાચું જ છે કે ખોટું છે. પછી તો શિલ્પાબેનને મેં બસ 2-3 દિવસની વાર હશે ને, શિલ્પાબેનને મેં કીધું કે મારે પણ આવું છે ભીલવાડા. તો શિલ્પાબેન કે કઈ વાંધો નહીં, ચલો આવજો કે. એટલે પછી મેં પણ આવવાનું નક્કી કર્યું. પછી હું ને મારી બેબી બે આવ્યા. અને ત્યાં જઈને મેં જોયું કે ખરેખર આ બધા એવી વાતો કરતા હતા કે પવિત્ર ભૂમિ છે, પાવન ભૂમિ છે, સપનું સાકાર થવાની ભૂમિ છે. તો એન્ટ્રી થયા ત્યારે તો થોડું ઘણું બધું વાતાવરણ ઠીક હતું, સારું હતું બધું. પછી જ્યારે અમે હોલમાં એન્ટ્રી કરી અને એ પછી બધાએ જે સ્પીચ આપી, પછી બધાએ જે વાતો કરી અને બધાએ જ્યારે સેલિબ્રેશન ચાલુ થયા, ત્યારે એમ થયું કે ના, આ તો ખરેખર સાચી વાત તો છે અને બધાનું સપનું તો પૂરું થાય જ છે. પછી બધાને જે પીલ લેવલ આવતા હતા અને બધાને સેલિબ્રેશન થતા હતા, એ જોઈને તો મને એકદમ આમ ઉત્સાહ આવી ગયો. અને પછી મને તો એકદમ આજે રોજ આપણા ઝૂમ સેશનમાં બોલે છે ને કે આગ લાગી ગઈ, આગ લાગી ગઈ, એવી આગ એક અંદરથી મને પણ લાગી ગઈ. અને પછી મને થયું કે ના, મારે પણ આમાં જોડાઈ જ રહેવું છે અને મારે પણ કંઈક કરવું છે અને કરીને બતાવવું છે. મને જ્યારે પણ કંઈ પણ જરૂર હોય એટલે હું તરત શિલ્પાબેનને ફોન કરું. શિલ્પાબેન તરત જ મને ગાઈડ કરે અને હું આગળ વધું છું. અને એમ કરતા ક્યારે, હજી તો 1.5 જ મહિનો થયો મારે સ્ટાર્ટ થયાનું, એમાં ક્યારે આમાં જોઈન થઈ અને જ્યારે ભીલવાડા ગયા ત્યારે મારી સ્ટાર્ટર પિન પણ આવી ગઈ. તો મને એ પણ ખબર ના પડી કે મારી સ્ટાર્ટર પિન ક્યારે આવી ગઈ. અને સ્ટાર્ટર પિન શું છે એ પણ મને કઈ ખબર નથી. ત્યાં જઈને મારું સેલિબ્રેશન થયું, એ જોઈને તો મને પણ એમ થયું કે આ બધાનું તો થયું જોડે, મારું હજી તો હું જોડાઈને આટલી વારમાં તો મારું સેલિબ્રેશન થઈ ગયું. આ તો ખરેખર સાચી વસ્તુ છે અને સારી વસ્તુ છે. બાકી સેલિબ્રેશન તો કઈ નાના મોટા એવા કઈ કોઈના થતા ન હોય. આપણે રોજબરોજ ગમે તે કામ કરતા હોય ને ઘણું ઘણું આગળ આપણું પ્રમોશન લાઈફમાં થતું જ હોય છે. આપણા પરિવારમાં થતું હોય તો કોઈ આપણું ક્યાંય કોઈ સેલિબ્રેશન કરતું નથી. પણ અહીંયા એટલું બધું સેલિબ્રેશન ને બધું થયું એટલે મને તો આ જોઈને એકદમ અચરજ જ પામી ગઈ કે ના ના, આ તો કેવું સરસ છે. પછી બધાને જેમ જેમ લેવલ આવતા ગયા, બધાના સેલિબ્રેશન થયા એટલે મને વિશ્વાસ બેસી ગયો કે ના, આ સપનું સાકાર કરવાની ભૂમિ તો છે જ. અને શિલ્પાબેન એ મને વારંવાર કહેતા કે બધા જ્યારે સ્ટેજ ઉપર જાય અને બધા જ્યારે એનું સેલિબ્રેશન થતું હોય ને, ત્યારે આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું કે આપણું પણ ડ્રીમ આવું પૂરું થાય, કે તો આપણે સપના સાકાર થાય. કે આવું બધું ઘણી પણ માહિતી આપતા, પલે પલે ગાઈડ કરતા અને જોડે જ રહેતા. અને ત્યાં પણ બધા અજાણ્યા લોકો હતા. મીટિંગમાં બધાના ફેસ દેખાતા, પણ ત્યાં જે મળ્યા બધા રિયલ, તો એમાં થયું કે આપણે જાણે એક જ પરિવારના લોકો છે, કોઈ અલગ છે જ નહીં. જાણે કેટલા વખતોથી જાણતા હોય ને એવી રીતે બધા જોડે વાતો કરી. એટલા દિવસ, 2 દિવસ સુધી રહ્યા કર્યા, પણ કોઈ અજાણ્યા લાગ્યા જ નહીં. બહુ જ મજા આવી. 2 દિવસ સુધી એટલું બધું એન્જોય કર્યું ને કે આવું એન્જોય તો ક્યારેય નહીં કર્યું. કદાચ આપણે ઓળખતા હોય એની જોડે ગયા હોય ને તો આટલું એન્જોયમાં મજા નહીં આવી હોય. એટલી 2 દિવસ અમને મજા આવી. મારી બેબીને પણ બહુ મજા આવી અને કીધું કે મમ્મી, અહીં તો જવા જેવું છે, કે એ તો બહુ જ મજા આવી. એટલે અહીંયા મારું વિઝન ક્લિયર થયું અને સપનું સાકાર કરવાની જેવી ભૂમિ છે. અને આ સિસ્ટમમાં જોડાય પછી મને ઘણું બધું નોલેજ મળ્યું અને હું હંમેશા જોડાયેલી રહીશ, શીખીશ અને શીખવાનો પ્રયત્ન કરીશ. બસ એ જ. જય આરસીએમ. હવે હું ઇન્વાઇટ કરું છું ગુંજનભાઈ ધડુકને. વેલકમ ગુંજન સર. જી, થેન્ક યુ. આવી ગયા છે સર? જી, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. વેલકમ, નમસ્કાર. વેલકમ સર, વેલકમ સર, વેલકમ. થેન્ક યુ અજયભાઈ. થેન્ક યુ. વેલકમ સર, વેલકમ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. જય આરસીએમ, જય ભારત, જય હિન્દ. આજના ઐતિહાસિક પ્રોગ્રામ 12:30 વાગ્યાના, 1 વાગ્યાના પ્રોગ્રામમાં, કારણ કે મારે 12:30 વાગે ચાલે, અડધો છોડીને અમારે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર. આજે થોડી ચર્ચા જે કરશું આપણે આરસીએમ અભિયાનમાં કઈ રીતે આગળ વધવું અને આરસીએમ લાઈફ કઈ રીતે જીવી. રિયલમાં હું તો કહું, જીવન જીવવું હોય તો આરસીએમ, જીવન ગુજારવું હોય તો બહારની. તો પરિચય ગુંજન ધડુક નવસારીથી. આ સિસ્ટમના સ્ટુડન્ટ, સિક્યોર
17 વર્ષની ઉંમરમાં એક નોકરીની શરૂઆત કરી જબરદસ્તી ઘરમાંથી, કારણ કે બેકગ્રાઉન્ડ એકદમ ઝીરો, જમીન જાયદાદ મકાન હતું નહીં, એજ્યુકેશન 10 પાસ, એ પછી આઈટીઆઈ કર્યું. પછી મને લાગ્યું કે વધારે ભણ્યા કરીશ તો ખર્ચો થશે, એના કરતા કામે લાગી જવું છે. તો મારા ઘરમાં મેં એક વાત કરી કે મારે હવે નોકરી શોધવી છે, નોકરીએ કામ કરવું. મને ના પડી કે હજી 17 વર્ષની ઉંમર છે, ભણવાની ઉંમર છે. મેં કીધું ભણીને પણ મને નથી લાગતું કે કઈ આગળ વધાશે. પછી જબરદસ્તી એક નોકરીમાં ગયો, ઇન્ટરનેશનલ ફાર્મા કંપની ગુફિક બાયોસોસ લિમિટેડ. અને જ્યારે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે મને ના પાડવામાં આવી કે 17 વર્ષની ઉંમરમાં અમે રાખતા નથી, 18 વર્ષની ઉંમર થાય પછી આવજો. મેં કીધું પૈસાની બહુ જરૂર છે, આર્થિક સ્થિતિ સારી છે નહીં, તો કઈ સેટિંગ થાય તો કરી દો. મને કહેવામાં આવ્યું કે અહીંયા ઓડિટ આવે વારે વારે, દવાની કંપની છે, એટલે પછી તમને રાખીએ ખરા પણ ગમે ત્યારે રજા આપે તો તમારે રજા લઈ લેવી પડે. કીધું કાંઈ વાંધો નહીં, ઓડિટ તો કેટલીક આવશે, મહિનામાં 5, 6, 10 વાર આવશે. અને 17 વર્ષની ઉંમરમાં નોકરી શરૂઆત કરી. નોકરીનો સમય 8:30 થી સાંજના 5 વાગ્યા સુધી હતો. અને નોકરીમાં હું પેલા એટલા માટે કહું કે નોકરીનું જીવન શું ને આરસીએમનું જીવન શું, કારણ કે મેં બંને જીવન જીવેલા. 4 વર્ષ મેં નોકરી કરી. 8:30 થી 5 વાગ્યાનો જયારે નોકરીનો સમય હતો, અને એમાં એક રૂલ હતો કે 8:35 થાય, યાની કે 5 મિનિટ જો તમે લેટ પડો તો અડધો કલાકના પૈસા કાપી નાખે. અને મોબાઈલ તમામ ને તમામ મોબાઈલ જમા કરી દેવાના ગેટ ઉપર સિક્યુરિટી પાસે. મોબાઈલ અંદર અલાઉડ જ નહીં. અંદર કોઈ પણ વસ્તુ ખાવાની કોઈ અલાઉડ હતી નહીં. ટિફિન લઈ જાવ એ જ અલાઉડ. તો એકવાર થયું એવું, હું અને મારા દોસ્તાર સાથે કામ કરતા હતા અને મારા દોસ્તારના ફાધર એક્સપાયર થઈ ગયા. હવે એક્સપાયર થઈ ગયા, ફોન તો એની પાસે હતો નહીં, એટલે ખબર ન પડી કે એના ફાધર એક્સપાયર થઈ. પછી જયારે સાંજે 5 વાગે છૂટ્યા, અને 5 વાગે છૂટ્યા પછી જયારે તે એની ઘરે ગયા ને ખબર પડી કે એના ફાધર એક્સપાયર થઈ ગયા, કારણ કે એના મમ્મીએ બહુ કોલ કર્યા પણ ફોન હતો ત્યાં આગળ ગેટ પાસે, એટલે એને કોઈ કોન્ટેક્ટ થયો નહીં. પછી બીજા દિવસે જયારે મારા ફ્રેન્ડ આવ્યા નહીં ત્યારે મને કોન્ટેક્ટ કર્યો, ભાઈ કેમનું આવ્યા? ત્યારે મને વાત કરી કે આવી ઘટના ઘટી, પણ આપણા તો ફોન જમા હોય એટલે આપણી પાસે કોઈ સમાચાર પહોંચે નહીં. મને બહુ દુઃખ લાગ્યું કે જયારે નોકરી એક આપણા પરિવારની કઈક જરૂર પડે ને ત્યારે એ પણ વસ્તુ છીનવી લેતા. પછી મેં મારો મોબાઈલ લઈ જવાનું ચાલુ કરી દીધું, છુપાઈને લઈ જાવ તો સિક્યુરિટી ચેક કરે તો એવી જગ્યાએ મૂક્યો હોય તો સિક્યુરિટીને ખબર ન પડે. મોબાઈલ અંદર લઈ જતો, કારણ કે મને ખબર પડી કે આ એક ઘટના કોઈ પણ સાથે બની શકે. અને ત્યારે જે મોબાઈલ લઈ જવાનું ચાલુ કર્યું, બીજી વાર થયું એવું કે ઉપવાસ હોય, ફરાળ હોય, ત્યારે ઘણા લોકો ફરાળી ચેવડો કે કેળાની વેફર લઈને આવે, એ પણ ના લઈ જવા દે. અને કામ હોય લોડ વાળું કામ વધારે, તો એકવાર મારે પણ ઉપવાસ હતો, હું ફરાળી ચેવડો લઈને ગયો તો ગેટ ઉપર કાઢી લેવામાં આવ્યો કે આ ચેવડો તમારે અંદર નહીં લઈ જવાય. મેં કીધું ઉપવાસ છે, શું કરું? કે ઉપવાસ છે તો ભલે રહ્યો, તમને એવું લાગે તો પાછો અહીંયા આવીને ખાજો. મેં કીધું હું અહીંયા આવીશ ને પાછો જઈશ તો 1 કલાક થશે, કારણ કે ગેટ થી અંદર કંપની દૂર હતી. મને કે તો લઈ જવાની છૂટ જ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ચાલ્યા પાછા ઘરે, આજે કામ નહીં થાય, ખાધા. મતલબ કે એટલી ગુલામી હતી. પછી મને કારણ આવ્યું કે હું શા માટે આ નોકરી કરું છું જેમાં કોઈ સિક્યુરિટી નથી, જેમાં ખાવાની પણ આઝાદી નથી, કામ કરે છે ખાવા પણ દેતા નથી. ત્રીજું ઉદાહરણ એવું બન્યું, એ જ કંપનીની અંદર એક વ્યક્તિ કામ કરતો હતો અને ઉપરથી પડ્યો હતો, એનો અકસ્માત થઈ ગયું તો એના પરિવારને કોઈ પણ સહાય ન મળી. આ ત્રીજી ઘટના મારી સામે નજર આવી. પછી મેં વિચાર કર્યો કે કોઈ એવું કામ નહીં હોય કે જેમાં આપણે ઇન્સાન છીએ તો ઇન્સાનિયતની રીતે આપણે રાખવામાં આવે, આપણું ફિલિંગ સમજે, આપણી જિંદગી આપણા હાથમાં આપણે રીતે બનાવી શકીએ, આપણે કોઈ સપોર્ટ કરે, આપણે બીજાને સપોર્ટ કરીએ, તો આ જીવન એક કમ્પ્લીટલી મજાની લાઈફ બની જાય. પણ હતું એવું કે મારી પાસે આરસીએમ આવ્યું, અને આરસીએમ માં વાત તરત એ આવી કે પ્રોડક્ટ યુઝ કરો અને ફાયદો થાય તો લોકોને કહો. એટલે જૂની માનસિકતા અને નેટવર્ક ઇન્ડસ્ટ્રી વ્યક્તિ જે ધારણાઓ હતી, મારી માન્યતાઓ હતી, એ ડાયરેક્ટ અંદર આવી ગઈ. આ તો જોડા જાળવાનું કામ છે, સાબુ વેચવા જવાનું કામ છે. એટલે મેં તરત ના પાડી કે આ કામ મારે નથી કરવું, કારણ કે મારી અપલાઈન ગ્રેટ અપલાઈન દિલસુખભાઈ ઠુમર જે મને આરસીએમ માં લાવ્યા. હવે એ 5 ફેલ હતા અને હું એના કરતા 10 પાસ, એના કરતા વધારે ભણેલ વ્યક્તિ, એટલે ઈગો હર્ટ થાય કે ઓછું ભણેલા આપને શું સમજાય. પણ એ સમયે એ સ્ટાર પર હતા, એની ઇન્કમ વધારે હતી. તો મને કહેવામાં આવ્યું કે તારી પાસે જીવનનો આધાર શું? મેં કીધું નોકરી.
મને કે નોકરી આજે કરે છે, 5-10 વર્ષ પછી તું મેરેજ કરીશ, મેરેજ કર્યા પછી ખર્ચો વધશે, મોંઘવારી વધશે, ત્યારે શું કરીશ? મેં કીધું ત્યારે પગાર પણ વધશે, કારણ કે મારી પાસે જવાબ રેડી હતા. મને કીધું સામે મોંઘવારી વધશે, એડજસ્ટ કેમ કરીશ? મેં કીધું એ ભગવાન જોયું જાય. ઘણા એમ જ કે ભગવાન ઉપર ભરોસો કરો, એ આપણે લાવ્યા છે તો રસ્તો કરી દેશે. પછી એક શબ્દ એને કીધો, બધું ભગવાન ન કરે, આપણે એને આઈસ્ક્રીમ ખાવા નથી મોકલા, આપણે વિચારવું પડે. મેં કીધું એ વાત તો રાઈટ છે, પણ આ કામ મારું કામ નથી. આ સાબુ શેમ્પુ ની વાત કરવી, મિટિંગોમાં જવું, લોકોને જોડવાની વાત કરવી. પણ એકવાર મને એક પ્રોગ્રામમાં લઈ ગયા, ગાડીમાં નાખી દઈ, કારણ કે હું જવા તૈયાર નહોતો, એટલે મને નાખીને લઈ ગયા ગાડીમાં. મને કીધું પાછો ઘરે ઉતારી દઈશ. એ પ્રોગ્રામ મેં સાંભળ્યો, કોઈ ઇન્ટરેસ્ટ હતો ને, એકદમ લાસ્ટમાં બેઠો તો પ્રોગ્રામ સાંભળીને એટલી ખબર પડી કે આજના જમાનામાં બીમારી વધે છે એનું કારણ છે કલર, કેમિકલ અને મિલાવટ. તો જો આરસીએમ ની પ્રોડક્ટ આટલી સ્વસ્થ બનાવવામાં આવી હોય, આટલી સારી બનાવવામાં આવી, તો હું જો પ્રોડક્ટ બદલી દઉં તો મારા ઘરમાંથી બીમારી દૂર થાય. બસ મને આટલું સમજમાં આવ્યું. પણ જયારે પીયુસી પર ગયો, પ્રોડક્ટ લેવા માટે ગયો, ત્યારે મને ખબર પડી કે કપાસિયાનું તેલ તો આટલામાં જ આવે ને આપણે આરસીએમ નું હેલ્થગાર્ડ તેલ એના કરતા મોંઘું છે. તો મેં તરત શબ્દ પૂછ્યો કે આ તો મોંઘું છે. અને મને પિકઅપ સેન્ટર વાળા શબ્દ સામે સવાલ કર્યો, શરીર સસ્તું છે કે મોંઘું છે? શરીરની તો કોઈ વેલ્યુ જ ન હોય, એની કોઈ કિંમત જ ન કરી શકે આપણે. તો કે સારું ખવાય, સારા દવાખાને ન જવાય. એટલે મને એટલી ખબર પડી કે આ લોકો સારું આપે છે, મતલબ એનો ભાવ હોય, અને જે સસ્તું આપે છે એ આપણું નથી વિચારતા. જો માર્કેટની અંદર એ પછી અન્ય વસ્તુ પર હું ગયો, અલગ અલગ મોલમાં ગયો, પતંજલિના ડિસ્ટ્રીબ્યુટર સાથે બેઠો, હિન્દુસ્તાન યુનિલિવરના ડિસ્ટ્રીબ્યુટર સાથે બેઠો, એ બધાની ચેક કર્યા પછી એક વસ્તુ ખબર પડી, બજારમાં એ પ્રોડક્ટ વેચાય છે જે લોકોને જોઈએ છે. ધ્યાન આપજો મારા શબ્દો પર. બજારમાં એ પ્રોડક્ટ વેચાય છે જે લોકોને જોઈએ છે, એ નથી વેચાતી જે લોકોને જરૂરી છે. લોકોને જોઈએ છે સસ્તી, લોકોને જોઈએ છે કેમિકલ વાળી, લોકોને જોઈએ છે ટેસ્ટી, એ વેચાય છે. અને એને હંમેશા પ્રોફિટ પેલા જોવે. બજારમાં જે પ્રોડક્ટ સેલ થાય છે ને, વેચાય છે ને, એમાં ક્યારે પણ આરોગ્યની દ્રષ્ટિએ નથી જોવામાં આવતું. દેશમાં શું ફાયદો થાય એ જોવામાં નથી આવતું. એને એક જ વસ્તુ જોવામાં આવે, કંપનીને શું નફો થાય, દુકાનદારને શું. અને જયારે આરસીએમ ની પ્રોડક્ટ જયારે બનાવવામાં આવે ત્યારે એક એ ચેક કરવામાં આવે કે આ પ્રોડક્ટ યુઝ કરનારને શું બેનિફિટ થાય, કંપનીનો નફો બીજા નંબર પર. અને એ પછી ખબર પડી, મારા ઘરમાં મેં પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કરી, દવાખાનું અછત હતું, અને દવાખાના કારણે કરજો ચડી ગયો હતો માથા પર. અને 8,000 જે મારી સેલેરીમાં આવતા હતા એ બસતા નહોતા. મારા પપ્પા સવારે 8 વાગે કામે જાય, સાંજે 8 વાગે ડાયમંડ ઘસીને આવે, હીરા ઘસીને આવે, પાછા રાત્રે 10 વાગે હોમગાર્ડ નાઇટ ડ્યુટીમાં જાય, અને સવારે 5 વાગે આવે. યાની કે કામ એટલું ડબલ કરતા હતા, પૈસા બચતા નહોતા. પછી મેં પણ કામ ચાલુ કર્યું, 8 થી 8:30 થી 5 વાગ્યા સુધી નોકરી કરતો હતો. જયારે ઓવરટાઈમ નો મોકો મળે, પાછો ઓવરટાઈમ રાતના 2 વાગ્યા સુધી કરતો હતો. યાની કે આટલું કામ કર્યા પછી પણ પૈસા નહોતા બચતા. ત્યારે મારા દિમાગની અંદર એક સવાલ આવ્યો, મહેનત કરવાથી કેમ પૈસા બચતા નથી, મહેનત કરવાથી કેમ સફળતા આવતી નથી, અમીરી કેમ નથી આવતી? પછી મને પ્રોગ્રામમાંથી એક શબ્દ મળ્યો, મહેનત કરવાથી ખાલી પેટ ચાલશે, બદલાવ કરવાથી તમારું જીવન બદલશે. પછી ખબર પડી કે હું આટલા ઓવરટાઈમ સાથે મારા ફેમિલીમાં આટલું કામ કરે તો પૈસા તો બચતા નથી. ક્યાંક અમે ઊંધી દિશામાં મહેનત કરીએ છીએ, હાર્ડવર્ક કરીએ છીએ, જ્યાં કોઈ સપના પૂરા થવાના નથી, કોઈ ખ્વાહિશ પૂરી થવાની નથી. પછી ખબર પડી ઇન્કમ 2 પ્રકારની હોય. એક ઇન્કમ જે આપણે જરૂરિયાત પૂરી કરતી હોય, એક ઇન્કમ આપણે ડ્રીમ્સ પૂરી કરતી હોય. ઇન્કમ કઈ જોઈએ છે? તો મેં લખ્યું, મારે ડ્રીમ્સ પૂરી કરે એ ઇન્કમ જોઈએ, મારી જરૂરિયાત પૂરી કરે એ ઇન્કમની મારે કાંઈ જરૂર નથી. કારણ કે જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ધરતી પર નથી આવ્યા. આપણે જેટલી પણ અજાયબીઓ છે, જેટલા પણ હરવા ફરવાના સ્થળો છે, જે પણ વસ્તુ બનાવવામાં આવી છે ને, ઇન્સાન માટે બનાવવામાં આવી છે. શું લાગે, સપના જોવાની તાકાત કોનામાં છે, ઇન્સાનમાં છે કે જાનવરમાં? ઇન્સાનમાં. પણ ઇન્સાન સપના જોવાનું ભૂલી ગયો. શું કામ? એની સંગત, એનો માહોલ એની અસર કરી ગયા, એની વિચારધારા, એની જૂની માન્યતા એની અસર કરી. ક્યારેક એમ કે આપણે સપના ન જોવાય, આપણી પાસે કાંઈ ન હોય. હું તો એમ કહું, કાંઈ હોય નહીં ને એટલે જ સપના જોવા પડે કે કાંઈ આવે. ઘણા લોકો ના પાડે કે નહીં, તમારી ખીચામાં 500 પડ્યા હોય તો સપના તમારે વધારે મોટા ન જોવાય. પછી એકવાર મેં એક શબ્દ લખ્યો મારા ડાયરીની અંદર કે हैसियत देख के सपने नहीं देखे जाते, हैसियत बनाने के लिए सपने देखे जाते. એ પછી એ સમયમાં જયારે મારી પહેલી સાયકલ લીધી 850 રૂપિયાની, અને એમાં પણ 400 રૂપિયા દઈને 350 બાકી રાખ્યા. એ શરૂઆત મેં જયારે કરી, સપનું તો હતું, પૈસા હતા નહીં. પછી મને આરસીએમ સમજમાં આવ્યું. આરસીએમમાં જેમ હમણાં પૂજાબેન વાત કરતા હતા, ભીલવાડા ગયા,
લોકોની સફળતા જોઈ, મેં પણ ઘણા લોકોની સફળતા જોઈ, ઘણા લોકોની રોયલ્ટી એચીવર બનતા જોયા, ટેકનિકલ બનતા જોયા, ઘણા લોકોનું સેલિબ્રેશન જોયું, અલગ અલગ પ્રોફેશન માંથી આવતા હતા, સફળ હતા, એ અંગૂઠા છાપ વ્યક્તિ સફળ હતા. પછી ખબર પડી મને જે જીવન જીવતું હતું એ મને અહીંયા મળી ગયું. અને પછી પાર્ટ ટાઈમ આરસીએમ ચાલુ કર્યું. સાંજે નોકરીમાંથી આવીને જમીને નીકળી જવાનું, રાત્રે 12 વાગ્યા સુધી ઘરે નહીં આવે. અને જો ઘરે આવીએ તો ઘરે નેગેટિવ માહોલ, એમ પૂછે કેટલા સમજ્યા, કોઈ નહીં સમજ્યા, એટલે અમને એમ કહેતા કે આમાં કોઈ ન. હું પાછું સફળ તો વ્યક્તિના ઉદાહરણ આપતો. હું કહું દિલસુખભાઈ સફળ છે, મારા મામા છે એટલે સફળ છે, હરેશભાઈ ઠુમર સફળ છે. મન કે એ લોકો પેલાના છે એટલે સફળ થઈ જાય. હવે એના જવાબ મારે શું આપવા? એટલે હવે ક્યારેક ક્યારેક ઘરમાં એવી સિચ્યુએશન આવી જાય ને ત્યારે એક ડિસિઝન લીધું. હું કહું સાંજે કોઈ ઘરે ન હોય ને, મતલબ સુઈ જાય ને પછી ઘરે આવવાનું, એટલે કોઈ માથાકૂટ જ ન થાય. અને સવારે બધા કામ ઉઠે એ પેલા પાછું નીકળી જવાનું. આ રીતે કામ કરવાનું ચાલુ કર્યું. 1 વર્ષ તકલીફ પડી, કારણ કે ઘણી વાર થતું એવું 4000 કમિશન આવે અને 6-8 હજાર રૂપિયા ફિલ્ડમાં વપરાય. અને ફિલ્ડમાં એટલા માટે વાપરતો એ ઇન્વેસ્ટમેન્ટ. અને ઘણા લોકો એમ કેતા ભાઈ કેટલા આવે આરસીએમ માંથી? હું કહેતો 4000 આવે. મન કે પ્રોડક્ટ કેટલાની ખરીદવી પડે? મેં કીધું એ તો જરૂરિયાત હિસાબે ખરીદીએ. મને કીધું તમે મીટિંગોમાં જાઓ, ખર્ચો કેટલો થાય? હું કોઈ ખર્ચો નથી, ઇન્વેસ્ટમેન્ટ. એટલે મને એમ કેતા ભાઈ તું પાગલ છો, એ ખર્ચો જ કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય. તમારે મીટિંગમાં જવું, ત્યાં જઈને 100 રૂપિયા દેવી, 100 રૂપિયા દઈને પાછા તમે 2-3 કલાક બગાડો, એના કરતા કઈક નોકરી ધંધો કરી લેવાય. મેં કીધું હું નોકર બનવા માટે પેદા નથી થયો, મેં નોકર બની લીધું, મને ખબર છે ભાઈ. એ સમય પછી મેં એક ડિસિઝન લીધું. જયારે 1921 રૂપિયા મારા આરસીએમ આવ્યા હતા ને ત્યારે મેં છોડી દીધી નોકરી. ફૂલ ટાઈમ આરસીએમ ચાલુ કર્યું. ફૂલ ટાઈમ આરસીએમ ચાલુ કર્યું એટલે મહાભારત રામાયણ બંને ઘરમાં ચાલુ થઈ ગઈ. એક તો માંડ શેર થયા હતા, 8000 આવતા હતા, એ છોડીને 1921 નોકરી છોડી દીધી. એવું તો બધું હું આરસીએમ આપે છે. મેં કીધું આપ અત્યારે નથી આપતા પણ આપવાનું છે 1 વર્ષ. માંડ ઘરમાં માહોલ સેટ કર્યો તો સગા સંબંધી આપણા શુભ ચિંતક હોય એ વધારે મને શુભ જોઈને ચિંતિત થઈ ગયા. એક ઘરમાં ફોન કરતા હતા, તમારો છોકરો રખડે છે, એના કરતા હીરામ બેસાડી દો, એના કરતા હોમગાર્ડમાં બેસાડી દો, આ નોકરી લગાવી દો. એટલે ઘરે આવો એટલે પાછી ઓફર તૈયાર હોય. ક્યાં તારા માસાનો ફોન આવ્યો હતો, તારા મામાનો ફોન આવ્યો હતો, 25000 હીરાના કારીગરમાં તને રાખે છે, ટિફિન, રહેવાનું, જમવાનું બધું ત્યાં ફ્રી છે. મેં કીધું ફ્રીમાં ગુલામી મારે નથી કરવી. તો મને કહેવામાં આવ્યું આ શું કરો છો? હું આ આઝાદીની લડત લડું છું, આઝાદીનો રસ્તો તૈયાર કરું. પછી એમ કીધું વાંધો નહીં, થાકી જાય એટલે મૂકી દઈશ, તમને તારી રીતે કરવું એ. લગાતાર ચાલુ કર્યું. ટાઢ, તડકો, વરસાદ, ઠંડી ગમે તે હોય, લેકિન ફિલ્ડમાં જવાનું નક્કી. રોજ 2 પ્લાન બતાવો એ નક્કી. પછી એક મીટિંગમાં સાંભળી અને મીટિંગમાં એમ કીધું કે પ્લાન કોઈને બી બતાવો, કોઈ ન મળે તો તમને ખુદને બતાવો, બાકી પ્લાન બતાવો તો માસ્ટરી હાસિલ. એકવાર મેં એ વ્યક્તિને પ્લાન બતાવ્યો જે 65 વર્ષના હતા અને રિટાયર હતા. તો મારી સાથે જે વ્યક્તિ હતો મને કે તમે આને પ્લાન બતાવીને શું ફાયદો? આ 65 વર્ષનાનું ઘરમાં ન હાલતું હોય, બિચારાને માંડ ચાની રકાબી મળતી હોય, એને પ્લાન બતાવીને શું? મેં કીધું મેં પ્લાન એના માટે નથી બતાવ્યો, મેં મારા માટે બતાવ્યો કે મને શીખવા મળે, મારી ધાર નીકળે અને હું મજબૂત થાવ. એટલે હું કોઈને ન છોડું. અમારે ત્યાં રસોઈયા જેટલા હતા, મીઠાઈ વાળા હતા, પાણીપુરી વાળા હતા, વડાપાવ વાળા, હરેક વ્યક્તિને મેં આરસીએમની પ્રોડક્ટ વિશે વાત કરેલી. ઘણા અત્યારે જોઈનિંગ થઈ ગયા. ચા વાળા હતા, બધા અત્યારે ઘણા જોઈનિંગ છે. મતલબ કે મેં એ લોકો માટે પ્લાન નતો બતાવ્યો, મેં મારા માટે પ્લાન બતાવ્યો. અને 1 વર્ષમાં રિઝલ્ટ આવ્યું. સ્ટાર પિન એચીવર બન્યો. 18000 રૂપિયાની ઇન્કમ મારા ઘરમાં આવી. મારા ઘરમાં ખુશીઓનો માહોલ આવ્યો કે જિંદગીમાં 10,000 ઉપર ક્યારેય જોયા નથી. અને આરસીમાં 18000 પ્લસ ઇન્કમ 1 વર્ષમાં આવી. ઘણા પોઝિટિવ થઈ ગયા. પછી મને ખબર પડી કે ઘરના પણ ત્યારે પોઝિટિવ થાય જ્યારે આપણે ખુદ ઇન્કમ લાવીને બતાવે, ત્યાં સુધી ઘરમાં પોઝિટિવિટી ન આવે. અને 18000 આવ્યા એટલે લોકોની ખુશી એ રીતની હતી. અને જયારે 2000 આવતા ત્યારે વિરોધી રીતનો હતો. ત્યારે ખબર પડી કે ઇન્કમ એક એવી વસ્તુ છે જે લોકોને પોઝિટિવ કરે. 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, ત્રીજા વર્ષે લોકડાઉન આવ્યું, રોયલ્ટી એચીવર બન્યો. રોયલ્ટી એચીવર 27000 પ્લસ ઇન્કમ બની. બીજું લોકડાઉન આવ્યું, 35000 પ્લસ ઇન્કમ બની. પર્લ એચીવર બન્યો, 50000 70000 ની આજુબાજુ ઇન્કમ બની. સ્ટાર પલ આવ્યો, પોઈન્ટના ઇન્કમ બધું લઈને 1,75,000 ની ઇન્કમ થઈ. હવે ઘરની અંદર બધા એમ જ કહેવા માંડ્યા, ક્યારે હવે કોઈ નેગેટિવ કરો, મારા સગા સંબંધી મિત્રો આવે કે આ આરસીએમ હજુ કરે છે, મારા પપ્પા કે હા હજુ કરે છે, હવે કરતો જ રહેશે, આવનારી પેઢી આરસીએમ જ કરશે. હવે શબ્દ બદલાઈ કે આવનારી પેઢી પણ આરસીએમ જ કરશે. પણ એ ક્યારે? જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે. એ પછી લગાતાર પહેલી વાત એ કરું, આ 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આરસીએમમાં સમજવા માટે. ત્રણેયમાંથી એકેય વસ્તુ એવી નથી જેને આપણે સાઈડમાં મૂકી. પહેલી વસ્તુ સ્વાસ્થ્ય ક્રાંતિ. સ્વાસ્થ્ય ક્રાંતિ ક્યારે આવશે? આજે ભારત દેશની અંદર એટલી મિલાવટ,
એમાંથી બચાવનાર માટે આપણે એકેય નથી. હા, એવું નથી બજારમાં પ્રોડક્ટ સારી નથી મળતી, મળે છે, ભાવ વધારે. જે નાના લોકો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ વર્ગના લોકો એને એફોર્ડ ન કરી શકે. પ્રોડક્ટ ના તો સસ્તી વાપરવી જોઈએ, પ્રોડક્ટ ના તો મોંઘી વાપરવી જોઈએ, પ્રોડક્ટ વાપરવી જોઈએ રીઝનેબલ રેટ. આજે આરસીએમ માં છે ને રીઝનેબલ રેટ. ઘણી એમ કે ભાઈ મારી પાસે 500 રૂપિયાની ટૂથપેસ્ટ છે, રિઝલ્ટ બરાબર આપે. હવે એ જ 500 રૂપિયાનું જે રિઝલ્ટ આવતું હોય ને આપણે 56 રૂપિયાની ટૂથપેસ્ટ આપે. છતાંય કોઈ બી પ્રોડક્ટ તમે ચેક કરો, ફાયદા પાછળ નુકસાન તો નથી ને. જેમ કે બજારમાં એક પેસ્ટ આવે છે સેન્સોડાઇન. હવે સેન્સોડાની અંદર લખેલું છે કેવિટી દૂર કરે, એ 100% દૂર કરે કેવિટી, પણ એની અંદર 1000 પીપરમ ફ્લોરાઇડ છે, જે હાડકાને અને પાચન ક્રિયાને નુકસાન કરે. તો મતલબ ફાયદો દાંતને કર્યો, નુકસાન હાડકાને અને પાચન ક્રિયાને કરી દીધો. એ વસ્તુની કોઈ જરૂર નથી. આપણી પેસ્ટમાં ફ્લોરાઇડ છે જ નહીં, 0. એટલે ફાયદો કરે પણ નુકસાનની ગેરંટી, નુકસાન છે જ નહીં. ફાયદાની 100% ગેરંટી. તો એ બધું ચેક કર્યા પછી ખબર પડી આરસીએમ ની પ્રોડક્ટ છે એને હંમેશા પહેલા નંબર પર રાખો. કારણ કે પૈસા પણ બીજા નંબર પર, સપના પણ બીજા નંબર પર. સપના પણ ત્યારે પૂરા થાય જ્યારે આપણે સ્વસ્થ થઈશું. અને સ્વાસ્થ્યની બાબતની પણ વાત કરું તો બંને સ્વાસ્થ્ય જરૂર છે. એક છે તનનું સ્વાસ્થ્ય, એક છે મનનું સ્વાસ્થ્ય. ઘણા લોકો ખાલી કે આપણું તન સ્વસ્થ થઈ જાય ને હારી જાય. નહીં, મન સ્વસ્થ હોવું જરૂરી છે. હું તો ત્યાં સુધી કહું તન સ્વસ્થ હશે, મન સ્વસ્થ નહીં હોય તો હારતા વાર નહીં લાગે. પણ તન સ્વસ્થ નહીં પણ હોય ને, પણ મન સ્વસ્થ હશે ને તો ગમે ત્યાં જીતી જાવ. મનની તાકાત એટલી ઇમ્પોર્ટન્ટ. એટલે તો કહેવાય જેવું અન્ન તેવું મન. જેવો ખોરાક ખાશો. તમે ક્યારે જોયું દવાખાનામાં બીમાર પડેલો વ્યક્તિ પોઝિટિવ હોય, નેગેટિવ જ વાત કરે. આટલો કરત ચડી ગયો, હવે વયા જાય તો સારું, અમે તો બોસ બની ગયા. એ ક્યારેય પોઝિટિવ વાત નહીં કરે. કાં તો સરકાર ઉપર આવી જાય, ઘર ઉપર આવી જાય. હંમેશા સ્વાસ્થ્ય ક્રાંતિ પર પહેલા ધ્યાન આપવું પડે પ્રોડક્ટ. અને ઘણા લોકોને આપણે 60-65 વર્ષની વાત કરીએ ને તો એમ કે હવે અમારું તો જિંદગી વહી ગઈ. કાકા તમારી વહી ગઈ, આવનારી પેઢીની બાકી. અત્યારે જે 60-65 વર્ષના વ્યક્તિ છે એ અત્યારે સ્વસ્થ છે થોડા ઘણા. એટલા માટે છે આજથી 20-40 વર્ષ પહેલા સારો ખોરાક ખાધેલો. યાની કે જયારે પાયાનું ઘડતર હતું ત્યારે શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને શુદ્ધ પાણી મળેલું. પણ આજનું બાળક જન્મે છે ને ત્યાંથી કેમિકલ યુગમાં જ, આજનો જન્મ જ કેમિકલ યુગમાં થાય એનો. અને આજે 20 વર્ષ કાઢવા ઇમ્પોર્ટન્ટ છે અને 20 વર્ષ પણ નથી નીકળી શકતા. શું કામ? કેમિકલ ભેળસેળ. અને એનું બીજું કોઈ કારણ નથી. હું તો કહું દુકાનદારનો કોઈ વાંક નથી. દુકાનદાર ઘરે સામાન આપવા નથી આવતા, આપણે ત્યાં લાઈન લગાવી જાય છે. આપણામાં જાગૃતિનો અભાવના કારણે આપણે ડુપ્લિકેટ પ્રોડક્ટ ઘરમાં લાવીએ છીએ અને આપણા પરિવારની હત્યા કરીએ. હું તો કહું આની પર કાનૂન બનવો જોઈએ. કોઈને ચાકુથી મારે ને એની પર કાનૂન છે, કોઈને ગોળીથી મારે હત્યા કરે ને એની પર કાનૂન છે. લેકિન કોઈને કેમિકલ વાળી પ્રોડક્ટ આપીને ઝેર આપીને મારે ને એની ઉપર આજે કોઈ કાનૂન નથી બન્યો. એટલા માટે આજે ઝેરી પ્રોડક્ટ અને કેમિકલ વાળી પ્રોડક્ટ સેલ થાય છે. ને એટલા માટે લોકો લલચાઈને જાય છે. આજે આપણે ઘણામાં લાલચ વધારે હોય, સસ્તું આપે લઈ આવે. ઘણાને અમે પૂછીએ કે આનું મળશે શું, તમારા પરિવારનું તો વિચારો. એ કે ઉપરવાળો કરશે. તમને અહીંયા શું ભજીયા ખાવા મોકલા ભાઈ? ઉપરવાળો બધું કરે તો એ ડિસિઝન આપણું, નિર્ણય આપણો. એ રસ્તા બતાવે, ચાલવું તો આપણે જ પડશે, ડિસિઝન તો આપણે જ લેવું પડશે. એ પછી મારા ઘરની અંદર આરસીએમ સિવાય અધર કોઈ પ્રોડક્ટ આવતી કમ્પ્લીટ મનાય. ઘણા લોકો મને ગિફ્ટ આપે, ગિફ્ટમાં કપડા હોય, આ હોય, અને હું ના પાડતો ભાઈ ગિફ્ટ આપું તો આરસીએમ માંથી લઈને આપજો, બાકી તમારી ગિફ્ટ સ્વીકારવામાં નહીં આવે. પછી ખોટું નહીં લગાડતા. હું મારા એવા 2 એક્ઝામ્પલ આપું. એકવાર મારી બર્થડે હતી અને બર્થડેમાં મને એક બોલપેન આપવામાં આવી. બોલપેન ઉપર મારું નામ હતું, મેં એક્સેપ્ટ ન કરી. મને કે પ્રેમથી ગિફ્ટ આપે લઈ લેવાય. હું લઈ લઈશ પણ આને ક્યાંય યુઝ નહીં કરું, આ સાઈડમાં ખૂણામાં પડી રહેશે. મને કે શા માટે? મેં કીધું આ મારી પેન છે, આરસીએમ ની પેન છે, આના સિવાય કોઈ યુઝ કરતો નથી. મને કે આ તો પેન્ટોનિક ની પેન છે. હું અત્યારે આરસીએમ માં છે, આ ટાઈપમાં છે, એટલે આરસીએમ માંથી યુઝ કરી. એકવાર થયું એવું, એક સ્કૂલની અંદર મને પ્રોગ્રામ આપવા માટે બોલાવ્યો. સ્કૂલમાં પ્રોગ્રામ આપવા માટે ગયો, ત્યાં મને એક બોલપેન આવી. બોલપેન જોઈ એટલે જોઈને ખુશ થઈ જાવ. લક્ઝરી બોલપેન હતી, એટલી મસ્ત કલરમાં. એ પણ મેં સાઈડમાં મૂકી. તો મારી ઘરે એક વ્યક્તિ આવ્યા, મને કે બોલપેન ધૂળ કેમ ખાય છે, આટલી મસ્ત બોલપેન છે. મેં કીધું એ આરસીએમ ની નથી. મને કે આરસીએમ એટલે હું. પછી મને અડધો કલાક સમજાવવું પડ્યું આરસીએમ એટલે. એ વ્યક્તિ જોઈનિંગ થઈ. મતલબ એક બોલપેનના કારણે વ્યક્તિ જોઈનિંગ. મતલબ એ છે કે બજારની પ્રોડક્ટ ગમે એટલી સારી દેખાતી હોય, એ આપણું જીવન નથી બદલવા. એક વાર મને કપડાની જોડી આપવામાં આવી બર્થડે ના દિવસે, એને પણ મેં એક્સેપ્ટ નથી. મેં કીધું આરસીએમ સિવાય કોઈ કપડા પહેરી શકે. મતલબ કે ઈમાનદારી 100%. બધાથી ચલાવવામાં જ નહીં આવે.
આજે કુકર પણ મારી ઘરે આરસીએમ નું છે, પંખા પણ આરસીએમ ના છે, જેટલી આરસીએમ ના પ્રોડક્ટ મળે એ ટુ ઝેડ આરસીએમ, બેડશીટ આરસીએમ, એ ટુ ઝેડ વસ્તુ આરસીએમ, મોજા, નાઇટ ડ્રેસ, જે પણ કહેવાય, જે બજારથી મળે ને એ લેવાનું જ નહીં. મફતમાં આપે તો નહીં લેવાનું. ઘણા કે સિંગ તેલ મફત, અરે મફત આપો તો ઝેર થોડું ખવાય ભાઈ, મફત આપે તો ઝેર થોડું ખવાય, સારું ખવાય, કિંમત ચૂકીને ખવાય. આરસીએમ ની 100% પ્રોડક્ટ યુઝ કરો, સ્વાસ્થ્ય ક્રાંતિ આવે. અને સ્વાસ્થ્ય ક્રાંતિ આવશે ત્યારે જ આપણા લોકોમાં સ્વાસ્થ્ય ક્રાંતિ લાવી શકશે. ક્યારે પણ બીમાર વ્યક્તિ કોઈને સ્વસ્થ રહેવાના રસ્તા બતાવી શકતો નથી. ક્યારે પણ નેગેટિવ વ્યક્તિ કોઈને પોઝિટિવ થવાના રસ્તા બતાવી શકતો નથી. કદાચ બતાવે તો વાત હશે ઉપર ઉપરની, એની કોઈ અસર નહીં થાય. ઘણા લોકો મને કહે કે સર મારે આટલું દોડું છું, હું ફિલ્ડમાં જાઉં છું, રિઝલ્ટ શા માટે નથી આવતું? મેં કીધું તમે વાત કરવા જાવ છો, મને કે આરસીએમાં વાત તો કરવાની હોય, તો તમને ઊંધું સમજાશો, કાં તો ઊંધું સમજાવવામાં આવ્યું. આરસીએમાં વાત ન કરવાની હોય, આરસીએમ અનુભવથી બોલવાની. કે કઈ રીતે? મેં કીધું તમારા પગમાં બૂટ આરસીએમ ના નથી, આ બીજી કંપનીના, તમે જઈને આરસીએમ ની વાત કરો, ક્યારે રિઝલ્ટ નહીં આવે. આજે જ બૂટ અને આજે કાઢીને જાઓ. હું મારી વાત કરું, મારા સામતેર એક પ્રોગ્રામ હતો, વરસાદ બહુ હતો અને આરસીએમ ના બૂટ પલળીને ફાટી ગયા છે. હવે જેવા બૂટ ફાટી ગયા એટલે મેં પિકઅપ સેન્ટર વાળાને કીધું મારા 10 નંબરના બૂટ છે ભાઈ, મળશે? મને કે નહીં, 10 નંબરના બૂટ નથી, 8 નંબરના બૂટ. પછી એ બૂટ ફાટી ગયા, મારી પાસે કોઈ રસ્તો હતો જ નહીં. તો મારી સાથે જે વ્યક્તિ હતા એને મને કીધું અહીં એક ચપ્પલની દુકાન છે, તમને ચપ્પલ લઈ દો. મેં કીધું નહીં, આરસીએમ સિવાય પગમાં કઈ આવશે? મને કે તો હવે અત્યારે તમે ઘરે કેમ જાશો? હું કોઈ ખુલ્લા પગે જઈશ, બાકી આરસીએમ સિવાય નહીં આવે. મને કે એમ ન હોય કે લાગી જશે, નુકસાન થઈ જશે, હું કોઈ એ બેટર બીજા નંબર નહીં, પણ હું અહીંયાથી ખુલ્લા પગે નવસારી જાય અને ખુલ્લા પગે નવસારી. શું કામ? 100% પ્રોડક્ટ યુઝ. અને ઘણી વાર રિઝલ્ટ આવે ને, આપણે સફળતાના પાયદાન પર પહોંચે ને ત્યાં ઘણી વાર મહેનત કામ ન કરે, ઈમાનદારી પણ કામ કરી. ઉપરવાળો એ પણ ચેક કરે કે આ કમ્પ્લીટ એની ઉપર ઈમાનદાર છે, આ બીજી કોઈ પ્રોડક્ટ આમ જોવા પણ તૈયાર નથી, ફ્રીમાં પણ લેવા તૈયાર નથી, હવે આને આપવું પડશે. આને કહેવાય ઈમાનદાર. ઈમાનદારીનું રિઝલ્ટ બમણું મળે. બીજી વાત કરું, વૈચારિક ક્રાંતિ. વૈચારિક ક્રાંતિ યાની કે આજનો દેશનો જો યુવક છે એને ખબર જ નથી, નોકરી પાછળ ભાગ્યમાં એનો પણ વાક નથી, ઉપરથી ડેટા ફિટ કરવામાં આવ્યું, નોકરી કરવી પડે, આજીવિકા ચલાવો. અને બજારની અંદર માહોલ એવો બની ગયો, અત્યારે બધાને ખબર છે એઆઈ આવી ગયું. હવે એઆઈ આવી ગયું એટલે નોકરી ખતમ જ થવાની. ઘણા લોકો રાહ જોઈને બેઠા, થાય ત્યારે જોયું. હવે વિચાર કરો, એક સવાલ પૂછું કે આપણે એક આખો દિવસ તરસા રાખવામાં આવે, પાણી આપવામાં ન આવે, ને 24 કલાક પછી કહેવામાં આવે કે હવે તમને પાણી આપવામાં આવશે, તો આપણે કેટલા ખુશ થાય કે હવે પાણી મળે. પણ ડાયરેક્ટ પાણી નહીં, આપણે કહેવાય કૂવો છે, કૂવો ખોદો, એમાંથી પાણી લઈ આવો. આપણે માંડ ચાલવાના લાયક ન હોય ને પાણી કેમ કાઢવું? મતલબ કે જયારે ઘટના બને ને પછી કઈ નહીં થાય, પછી ડિપ્રેશનમાં જતા રહેશે. નોકરી બંધ થઈ ગઈ, 2 લાખની ઇન્કમ બંધ, 25,000ની ઇન્કમ બંધ, પછી ડિપ્રેશન આવશે. એના કરતા અત્યારે થોડું થોડું ચાલે છે, સાઈડમાં આરસીએમ નું નેટવર્ક ઉભું કરો. વૈચારિક ક્રાંતિ કઈ રીતે? જૂની ધારણા, જૂની માન્યતા. ઘણાને એમ છે કે 25 વર્ષ મહેનત કરું તો એ હાથમાં આવે. આ માન્યતા છે ભાઈ. મેં 5 વર્ષ 7 વર્ષમાં 50 લાખની પ્રોપર્ટી ઉભી કરી દીધી, ઓનલી આરસીએમ ઇન્કમ. અધર કોઈ ઇન્કમ નથી મારી આરસીએમ. જમીન જાયદાદ મકાન કઈ હતું જ નહીં. આજે ખુદનું મકાન છે, ગાડી છે, બધું છે, બેંક બેલેન્સ છે. શા માટે? મની મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમની પણ વાત કરું, કોઈ પણ પ્રોગ્રામ હોય હંમેશા સમયની પહેલા થઈ. મારી ટ્રેનનો ટાઈમ છે, સમયની પહેલા. બસનો ટાઈમ છે, સમયની પહેલા. ફ્લાઇટનો ટાઈમ છે, સમયની પહેલા. મારે કોઈ બી જગ્યાએ જવું હોય સમયની પહેલા, કારણ કે મારી આદત છે. અને જિંદગીની અંદર સફળ વ્યક્તિનું કેવું છે, જેને સમયને માન આપ્યું છે ને, એ વ્યક્તિ હંમેશા સફળ થયા. સમયની કિંમત કરવી પડે. આપણે ઘણી વાર શું થયું, લાઇટ બિલ પેલા આવે ને, પેલા આપણે જોઈ છેલ્લી ભરવાની તારીખ કઈ. લાઇટ બિલ હાથમાં આવે એટલે આપણે પેલા શું ચેક કરી, છેલ્લી તારીખ કઈ છે, છેલ્લી તારીખે જ ભરે. 10 દિવસ આમ તેમ હોય, પછી શું ફાયદો? એ જે આદત બનશે ને એ નુકસાની કરશે. કાલે અમારે લાઇટ બિલ આવ્યા, જેવા હાથમાં આવ્યા તરત ભરતી દા. ગેસ બિલ આવે, ડાયરેક્ટ જોવે છેલ્લી તારીખ કઈ છે. હપ્તો આવે, છેલ્લી તારીખ કઈ છે. અરે કઈ જગ્યાએ એડવાન્સમાં આપો, ક્રેડિટ બનશે. ગવર્મેન્ટમાં ક્રેડિટ બનાય કે આ ભાઈને ડાયરેક્ટ જેવું બિલ આવે ડાયરેક્ટ ખરીદ. ક્રેડિટ આમ બને. આરસીએમ ની અંદર વાત કરું, પેલા ક્રેડિટ બનાવવી પડે, પછી નેટવર્ક બને. નેટવર્ક બનાવવા જાવ છું વગર ક્રેડિટ તો નહીં બને. શું કામ? આપણી અપલાઈન, આપણી ટીમ, અધર ટીમ જોવે છે સેમિનારમાં આ વ્યક્તિ કયા ટાઈમે આવે, ઝૂમ મિટિંગમાં કયા ટાઈમે આવે, એનું ડાયમંડ ક્લબ કે પેલી તારીખે થાય છે કે નથી, આ બધું ચેક કરશે. આને કહેવાય ક્રેડિટ. એટલે વૈચારિક ક્રાંતિ લાવવી પડશે કે હું સમયની પહેલા કામ કરીશ, સમય સાથે પણ નહીં અને સમય પછી પણ નહીં, હું સમયની પહેલા. કારણ કે દુનિયાના ટોપ 10 વ્યક્તિમાં આવું છે.
દુનિયામાં 3 પ્રકારના વ્યક્તિ છે. એક છે જે સમયની પહેલા ચાલી જાય, એક છે સમયની સાથે ચાલે, લાસ્ટમાં સમયની બાદ ચાલે. અને સમયની પહેલું ચાલવું એ સફળતાની નિશાની. હા, આદત નથી તો આદત બનાવીએ, કોઈ પણ વસ્તુ આદત બનાવીએ. અને વૈચારિક ક્રાંતિ માટે આ પ્રોગ્રામમાં લોકોને લાવવા પડશે, કારણ કે આપણા વાળા વ્યક્તિ આપણાથી નહીં. ને ખબર છે કે આને તો નાનપણથી ઓળખો, આ મને હું સમજાય. પણ જો અધર એક્ટિવિટીમાં જાય, અધર પ્રોગ્રામમાં જાય, થર્ડ પાર્ટી કામ કરે, તો એને તરત એક વસ્તુ સમજાય કે આ વાત રાઈટ. વિચાર બદલવા બહુ જરૂરી છે, કારણ કે આ આરસીએમ એ નથી જે 2000ની સાલમાં હતું, આ આરસીએમ એ નથી જે 2010 પહેલા હતું. આ આરસીએમ તદ્દન બદલાઈ ગયું, અભિયાનના રૂપિયા કમ્પ્લીટ બદલાઈ ગયું. હવે આપણે જે જૂના ચશ્મા પહેર્યા છે ને એનાથી આરસીએમ નહીં થાય, જૂની માન્યતા છે એનાથી આરસીએમ નહીં થાય. આવનારો સમયને પારખવો પડશે. અમીર વ્યક્તિ કોણ બને? વર્તમાનમાં ભવિષ્ય જોઈ લે. કોણ બને ભાઈ? વર્તમાનમાં ભવિષ્ય. ઘણાને વર્તમાનમાં વર્તમાન નથી દેખાતું, અને વાત કરતા મારે અમીર બનવું છે, ભાઈ નહીં બની શકાય. 5 વર્ષ પછી આપણે ક્યાં આવીશું, હું આ વર્ષમાં હું ક્યાં આવીશું એ આજે દેખાવું. કારણ કે જ્યાં સુધી દેખાશે નહીં ત્યાં સુધી કામ પણ નહીં કરી શકીએ. જેનો કોઈ ગોલ નથી કે પોતાના દમ પર ગાડી લેવી, પોતાના દમ પર ઘર લેવું, એ વ્યક્તિ ક્યારેય અંદરથી મજબૂત નહીં હોય. હંમેશા વાત અહીં કહું, આરસીએમ ની અંદર સ્વાવલંબન નામનો પણ એક શબ્દ છે, આત્મનિર્ભર. હંમેશા પોતાના પર નિર્ભર, બીજાના પર નહીં. क्योंकि મારું કેવું છે, સહારે ઇન્સાન કો કમજોર બનાતા. જ્યારે જ્યારે આપણે બીજાના સહારે રહીને તો આપણે કમજોરી ફીલ. આજે અપલાઈન આવે તો જ મીટિંગ થશે, આજે મારી ટીમ આવશે તો જ મીટિંગ થાય, આજે સેમિનારમાં મારી ટીમમાંથી કોઈ આવતું નથી તો હું એકલો કેમ જઈશ. આ બધી કમજોરી ફીલ કરાવે. હું જઈશ, મારે શીખવું, મારે સક્સેસ થવું. દુનિયા તો પછી મારી સપોર્ટ કરે. એને કહેવાય પોતાના પર નિર્ભર. એટલે વિચારમાં ફરક કરવો બહુ છે. ત્રીજું છે આર્થિક ક્રાંતિ. આર્થિક ક્રાંતિ શા માટે? આ ઓગસ્ટ મહિનો ચાલે. ઓગસ્ટ મહિનામાં ક્રાંતિ થઈ ગઈ 15 ઓગસ્ટ 1947 ની અંદર ભારત દેશ આઝાદ. હવે આ બીજી ક્રાંતિ પણ પીસી છાબડા 2000 ની સાલમાં ઓગસ્ટ સાલમાં જ આ ક્રાંતિનો અંદરથી વિચાર આવ્યો અને આર્થિક ક્રાંતિ, આર્થિક આઝાદીના અભિયાન માટે આરસીએમનું નિર્માણ થયું. આર્થિક ક્રાંતિ શા માટે? આજે આપણા ભારત દેશના લોકો પૈસા માટે ગુલામી કરે છે. માફી ચાહું છું શબ્દમાં, પૈસા માટે ગુલામી. અને ગુલામી એટલા માટે કરે છે, સમાજ શું કે છે, સમાજનો ડર છે. સમાજ આજ સુધી, મારો એક સવાલ છે, સમાજ આજ સુધી આપણે સપોર્ટ કરવા ક્યાં આવ્યો? એક જગ્યાએ બતાવો. જેનો ડર રાખીને આપણે બેઠા છે એ જ વ્યક્તિ કાલ સપોર્ટ કરવા આવવાના નથી. જેનો ડર રાખીને આપણે બેઠા છીએ એ જ વ્યક્તિ આપણો વિરોધ કરવા માટે તૈયાર છે. અને હું તો કહું, આજ સમાજનું ન માનો, સફળ થઈ જાવ, એક દી સમાજ તમારું માનશે, એકવાર સમાજ તમારું સાંભળે. આજે સમાજનું સાંભળવાની જરૂર નથી ભાઈ. અને સમાજનું નિર્માણ આપણે જ કર્યું છે, બીજા કોઈ નથી કર્યું. હું તો ઘણી વાર પૂછું, કયો સમાજ? સમાજ કહેવાય કોને? જે લોકોને સારું ખાતા રોકે, જે લોકોને પોતાના સપના પૂરા કરતા રોકે, જે પોતાનો ડર કાઢતા રોકે, આ સમાજ હોય તો આને સમાજ નથી. ઘણી જગ્યાએ સ્નેહ સંમેલન થતા હોય, અને સંમેલનનો એકવાર મેં મતલબ પૂછ્યો કે સંમેલનનો મતલબ હું, કે બધા આપણા ભેગા થાય, આખો દિવસ એન્જોય કરી, ખાઈ પી મોજ કરી. હું કહું હજી એક આમાં ઉમેરી દઈ તો કે શું? હું કહું જેટલા ભેગા થાય ને બધાને સ્વસ્થ રહે, મસ્ત રહે, આગળ વધે એવું કરી નાખી તો કે એ આપણે ન હોય, આપણે ધંધા મસ્ત રહેવાય. હું કહું તો આને સ્નેહ સંમેલન ન કહેવાય. ખાવા પીવા માટે ભેગા થયા છો, ખાઈ પીને છૂટા થઈ જાય, અને સ્નેહ સંમેલન ન કહેવાય. એ પછી મેં સ્નેહ સંમેલનમાં જવાનું બંધ કર્યું. રિયલ વાસ્તવિકતા પકડો, વાસ્તવિકતા પકડવી પડશે. આજે આર્થિક ક્રાંતિની જરૂર છે ભારત દેશ. આજે નેટવર્ક જ આપણે આઝાદ કરી શકશે, નેટવર્ક જ આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ કરી શકશે, આપણા સપનાઓને પૂરા કરી શકશે, આપણા સમયનો સહી ઉપયોગ કરાવી શકશે. કારણ કે જે વ્યક્તિ પૈસા કમાવામાંથી ટાઈમ નથી કાઢી શકતો, એ પોતે કે પ્લાનિંગ કરવા માટે ટાઈમ ક્યાંથી કાઢશે? આજે સન્ડે ની વાત કરું, રવિવાર આવે, રવિવારનો રિયલ મતલબ રવિવાર શા માટે આપવામાં આવ્યો હતો, લોકોએ શા માટે ઉપયોગ કર્યો? સન્ડે નો મતલબ એ હતો કે સોમથી શનિવાર સુધી લોકો કામ પર જાય, આખો દિવસ, આખું અઠવાડિયું બીજા માટે, બોસ માટે કામ કર્યું હોય, એક સન્ડે મળ્યો હોય તમારા માટે કામ કરવા માટે. સન્ડેમાં પ્લાનિંગ કરો કે હું મારા 2-5 વર્ષમાં શું કરીશ. સન્ડેમાં લોકો ચોપાટી પર પાણીપુરી ખાવા વયા જાય, કે આ સન્ડે છે ફરવા વયા જાય. અરે સન્ડે નો મતલબ જ એ છે. આજના યુવકનું ભવિષ્ય ક્યાં છે? ખાલી સમયમાં જે પ્રવૃત્તિ કરે છે એનાથી એનું ભવિષ્ય નિર્માણ થાય. ખાલી ટાઈમમાં પ્રવૃત્તિ હું કરું. અને મને ખબર હતી 5 વર્ષ મારી પાસે એવા છે, એ 5 વર્ષમાં કોઈ અધર એક્ટિવિટી નહીં, કોઈ કિંતુ પરંતુ નહીં, કાંઈ નહીં. ઘણા બધા વ્યક્તિ એવા કે હવે લગ્ન કરી લ્યો, ટાઈમ થઈ ગયો. ટાઈમ નથી થયો, સફળતાનો ટાઈમ બાકી. કે હવે 25 વર્ષથી ક્યાં કરી લેવાય. એમ ભાઈ રહેવા દો,
25 વર્ષે શા માટે કરવા જોઈએ કે સમાજ કરે, તો સમાજનું નામ મારી અમે નહીં લેતા ભાઈ. 5 વર્ષ મારી સફળતાને આપ્યા. 5 વર્ષ કોઈ અધર એક્ટિવિટી. હા, 5 વર્ષમાં વિરોધ બહુ આવ્યા, તકલીફ બહુ આવી, સમસ્યા બહુ આવી. મને ખબર હતી 5 વર્ષ ટકવાનું છે એ આપણા હાથ. આર્થિક ક્રાંતિ શા માટે જરૂરી છે એના 1-2 રીઝન બતાવે. આજે જેના ઘર પરિવાર છે, જેના મા બાપા જીવિત, લાસ્ટ સમયની અંદર યાની કે જયારે એનું વૃદ્ધ પણ આવે એ સમયમાં એને પરિવારમાં જરૂર હોય એના છોકરાની સાથે, એના વાઈફને જયારે જરૂર હોય, કોઈ કપરો સમય ત્યારે જરૂર હોય કે એને સાથે રહે, એના છોકરાને જરૂર પડે તો એની સાથે રહે. પણ આજનો સમય કેવો છે ખબર? બોસ છૂટી નથી આપતો, નોકરીમાંથી રજા નથી મળતી, મા બાપ બીમાર હોય, અરે અંતિમ શ્વાસ લેતા હોય તો છૂટી નથી મળતી. ઘણા વિદેશ વયા ગયા, ત્યાંથી આવતા વાર લાગે, અંતિમ ક્રિયા થઈ જાય પછી આવે. ભાઈ હું તો કહું પૈસો કામનો છે, આ જીવવા માટે આપણે નતા આવ્યા. જયારે જરૂર પડે ફેમિલીને અને આપણે કેવું પડે બોસ રજા આપો, મારા ફેમિલીમાં બીમાર, બોસ કે રજા નહીં મળે. આ ગુલામી કરવા માટે આપણે આરસીએમમાં નથી આવ્યા. આરસીએમ કહે છે તમે તમારા સમયથી કામ કરો. અરે રાતે પણ કામ થાય ને, શું કામ નથી થતું? અમે તો 2 વાગ્યા સુધી જાગતા હોય. જે કામ સવારે ચાલુ કરવાનું છે એનું બધું પ્લાનિંગ રાતે કરીને બધા મેસેજ ગ્રુપમાં છોડી દીધા કે કાલે આ કરવાનું, કાલે આ વસ્તુ પર કામ કરવાનું. રાતે પણ કામ થાય, રાતે પણ ઝૂમ મીટિંગ થાય, 10, 11, 12, 1 વાગ્યા ઝૂમ મીટિંગ થાય, પણ નોકરી રાતે નહીં થાય. એ રાતે નહીં. મને એટલી ખબર પડી હું અમુક પછી મારા પરિવારને હું સમય આપી શકીશ એટલે મેં આરસીએમ કર્યું. મારે કોઈની ગુલામી નહીં કરવી પડે. અને પૈસા નેટવર્કના હિસાબથી ચાલ્યા કરે છે, આવ્યા કરશે, હવે કોઈ ટેન્શન નથી. આર્થિક ક્રાંતિની જરૂર છે. અને જયારે આર્થિક ક્રાંતિ આવશે ને તો જ એક વ્યક્તિ કંઈક નવું નિર્માણ કરી શકે. કારણ કે ફ્રી હોય છે અને ફ્રી છે તો જ કંઈક નવું વિચારી શકશે. આજે એમ કહું ઘણા પ્લાનિંગ મેં છે ને ફ્રી બેઠા બેઠા કરેલું. ઘણા પ્લાન દોડવાથી કઈ નહીં થાય. હું તો કહું દોડવું હોય 5 કલાક ને તો એના માટે 2 કલાક પહેલા પ્લાનિંગ હોવું જોઈએ. વગર પ્લાનિંગે 10 કલાક દોડી લ્યો, રિઝલ્ટ 0. એટલે તો કહેવાય પેલા ગોલ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. પ્લાનિંગ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. પેલા ગોલ જોઈ યાની કે લક્ષ્ય નિર્ધારિત કરો, પ્લસ પ્લાનિંગ કરો કે એના માટે હું શું કરીશ, પછી એની પર એક્શન લઈ લો, સફળતા ઓટોમેટિક આવશે. પણ આપણે શીખવાડ્યું છું સવારે ઉઠો, ટિફિન ભરો, બટેકાનું શાક ભરો, નોકરીએ જાઓ, આવી જાઓ, કાલ ભીંડાનું શાક લઈ જાઓ, પરંતુ ચોળીનું શાક લઈ જાઓ. સપનાની વાત જ નથી થતી ભાઈ. કે સપનાથી તો ડરાવવામાં આવે, અને એવા ડરાવવામાં આવે કે જો પેલો પણ આરસીએમમાં તો એને કાંઈ ન મળ્યું. અરે ભાઈ ઘણા લોકોના લગ્ન તૂટ્યા તો લોકો લગ્ન કરવાનું બંધ કરી દીધા નહીં. આપણે વિચાર એવા કરવાના, એક્ઝામ્પલ એના લેવાના છે જે પોઝિટિવ એવા. મેં હંમેશા એ લોકોની તરફ નથી જોયું જે અસફળ થયા, કારણ કે એના કારણ હોય. જો મીટિંગમાં ના આવતા હોય, ડાયમંડ ક્લબ ન કરતા હોય, 100% પ્રોડક્ટિવ ન હોય, બહાના બનાવતા હોય, ભીલવાડા ન આવતા હોય, તૈયારી ન કરતા હોય સેમિનારની, એટલા માટે અસફળ થઈ ગયા. બાકી જે વ્યક્તિ એવા પણ છે ટૂંક સમયમાં સફળ થઈ ગયા. શા માટે? અપલાઈનની ગાઈડલાઈનમાં ચાલતા હોય, સિસ્ટમથી ચાલતા હોય, 100% પ્રોડક્ટ યુઝ કરતા હોય અને ફીલ કરતા હોય. તો હંમેશા સફળ થવું હોય નજર હંમેશા સફળ વ્યક્તિ તરફ હોય. પ્લાનિંગ હંમેશા સફળ વ્યક્તિ પાસે લેવું જોઈએ. રાય હંમેશા સફળ વ્યક્તિ પાસે લેવું જોઈએ. ચાહે સગા સંબંધી પણ હોય, સફળ નથી, રાય લેવા ન જાવ. એ શું રાય આપશે ભાઈ? એમ જ કે કપાસે તેલ ખવાય, 1200 રૂપિયા ડબ્બો આવે, વાત પતી. અમે ખાઈ છીએ, તમે ખાઓ નહીં. આપણું પરિવાર, આપણા પરિવારના કરતા અર્થા આપણે પોતે ભાઈ. હા, આજ સુધી આપણે કાંઈ ન મળ્યું હોય, આજ સુધી અમીર આપણે ન બન્યા હોય, કાંઈ વાંધો નહીં. આજ આપણા હાથમાં છે અમીરીની દુનિયા બનાવવાની. આરસીએમ આપણે મોકો આપે છે અમીર બનવાનો. આપણાથી અમીરીની શરૂઆત કરવાનો મોકો આપણે આરસીએમ. અને અમીરી મતલબ પૈસા નહીં, અમીરી મતલબ સ્વાસ્થ્ય, અમીરી મતલબ સમયની આઝાદી, અમીરી મતલબ પહેચાન, અમીરી મતલબ લોકોની મદદ કરવી, અમીરી મતલબ સુરક્ષા. આને કહેવાય અમીરી. કરોડપતિ છે, BMW મર્સિડીઝ ઘરમાં છે અને દવાખાનાના ખાટલામાં છે, અમીર ન કહેવાય, ધનવાન કહેવાય. ફક્ત પૈસા છે. એ પૈસાથી અમીર છે, સ્વાસ્થ્યથી ગરીબ છે ભાઈ. અને આરસીએમ વાત કરી શકું એટલી ઇન્કમ આવશે આવનારા સમયની અંદર જે કામ કરી ગયા, તો એને વાપરવા માટે, એન્જોય કરવા માટે સ્વાસ્થ્ય તો જોશે ને. પગ જ નહીં ચાલતા હોય, ઘૂંટણ ખરાબ થઈ ગયા હશે, ખાતામાં 1.5 લાખ રૂપિયા આવતા હશે, એ શું એન્જોય કરશું આપણે? ખાલી પૈસાના આપણે, હું તો કહું પૈસાના માલિક બનો, પૈસાના ગુલામ ના બનો. ઘણા પૈસા ભેગા કર્યા કરે અને પછી એને હાચવે, મતલબ એ પૈસાના નોકર બની ગયા. આપણે પૈસાના માલિક બનવું હોય તો પૈસા જેવા આવે ઇન્વેસ્ટમેન્ટ કરો, નોલેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરો,
સેમિનારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરો, પૈસાને કામે લગાવી તો પૈસાના માલિક. મેં કમ્પ્લીટ મેનેજમેન્ટ કર્યું ઘરમાં. ઘણીવાર મને પૂછે આ બધું કરે છે કઈ રીતે, હું કહું મેનેજમેન્ટ હાલે છે, કમ્પ્લીટ મેનેજમેન્ટ છે પૈસા. અને હું વાત કરું મારા શોખ બહુ છે, ખાવા પીવાના, હરવા ફરવાનું, બધા શોખ પૂરા કરું, પણ છતાં મેનેજમેન્ટ પાવરફુલ. એટલા માટે ઇન્કમ ક્યારે ઘટે નહીં, ઇન્કમ હંમેશા વધે. એટલે પૈસા રિયલ રોયલ્ટી એ છે કે આવ્યા પછી એને મેનેજમેન્ટમાં લાવો. હું તો પેલા એ કહું, જેના કોઈના બાકી પણ હોય ચૂકતા કરી દો, પીયુસી હોય કે અન્ય જગ્યાએ. કારણ કે ઘણા વ્યક્તિ કદાચ બાકી હોય તો એ પણ વેલ્યુ ખરાબ કરી દે, આન પાસે લેવાના બાકી દેતા નથી. અને આજ સુધી રેકોર્ડ છે પૈસાની બાબતમાં, કોઈ કઈ ન જાય આ વ્યક્તિ પાસે લેવાના બાકી. હું લેતો જ નથી, પેલા મને ઉધાર ગમતું જ નથી. જેને ઉધાર લીધું, ઉધાર દીધું, જિંદગીમાં કોઈ ઉધાર થયો નથી. હંમેશા જે પણ કરવું રોકડે કરો. હા, આજે નથી તો ધીરે ધીરે એડજસ્ટમેન્ટ કરો. આરસીએમ પેલા અમે નામે લઈ આવતા સામાન, આખા વર્ષે દિવાળીએ નામું ભરી દેતા. આરસીએમ માં આવ્યા ખબર પડી રોકડા સિવાય ચાલે એમ નથી, તકલીફ પડી 3-4 મહિના માટે કે આજ સુધી રોકડે લીધું નથી, કરશું કઈ રીતે. ખબર પડી હવે કામ આપણા હાથમાં છે, કામ કરી કરીને ચાલુ કરીએ. આજે એક બી જગ્યાએ ઉધારી નથી રહેતી અને ઉધાર લેતો જ નથી. હું તો બનાવીને ના પાડું, મારા નામ લઈને કોઈ ઉધાર લઈને આવે તો નહીં દેવા. કમ્પ્લીટ મેનેજ. પેલા ક્રેડિટ પછી નેટ કરો, પેલા ક્રેડિટ. ઘરમાં પણ એ જ વસ્તુ છે. ઘરમાં સફળ શા માટે થવું બહુ દુઃખની વાત છે. ફેમિલીમાં પણ 2 છોકરા હોય ને, એક છોકરો વધારે કમાતો હોય છે તો મા બાપ પૂરો ફોકસ એની પર આપે. ને વાલો એ જ લાગે, કડવું સત્ય. મા બાપે એટલું ભેદભાવ માં આપને લાગે મારા પપ્પા માટે કઈક કામ કરે, પપ્પા એમ કે મારો છોકરો મારા માટે કામ કરે, બે એકબીજા સામે જોઈને બે ભાઈ તમારા બે માટે તમારે જ કામ કરવું છે, કોઈ બહારનો નહીં આવે. એટલે આરસીએમ અભિયાન ફેમિલી સાથે કરવું જરૂરી છે. એકલાથી કોઈ વધારે નહીં થાય, સંઘર્ષ વધી જાય. પણ એક શબ્દ હું કહીને મારી વાણીને વિરામ આપીશ. આ શબ્દ સમજવો બહુ જરૂરી. આરસીએમ નું આખું જે પરિવાર આરસીએમ પરિવારમાં આવ્યા છે, જે વ્યક્તિ જોઈન થઈ, આખા પરિવાર પેલા એક વિચાર નથી. જે સવાલ હોય અપ્લાયની એણી કાઢી લ્યો, પણ ક્લિયર કરો. નેગેટિવિટી નહીં લ્યો, કમ્પ્લીટ ક્લિયર કરો. 4 જણા છે, 4 વ્યક્તિ આરસીએમ કમ્પ્લીટ પોઝિટિવ રહ્યો. ખાલી કોશિશ કરો પોઝિટિવ રહેવા. પછી ચેક કરો, જયારે બજારના વ્યક્તિ, અડોશી પડોશી, મિત્ર, રિશ્તેદાર જયારે તમને નેગેટિવ કરવા આવે અથવા તમને કોઈ મેણા મારવા માટે આવે, 4 વ્યક્તિ બોલવા જોઈએ ભાઈ અમે આરસીએમ દેશ માટે કરી છે અને અમારા પરિવારની આઝાદી માટે કરી. એ 4 વ્યક્તિના શબ્દ આમે લાખો લોકોને વ્યક્તિને ચૂપ કરાવવાની તાકાત રાખે. 4 વ્યક્તિ. પણ ઘણી વાર થાય એવું, બહારનો નેગેટિવ કરો ને તો ઘરવાળા એમ જ કે હું તને પહેલેથી જ ના પાડું, પણ કેદુનો આરસીએમ લાગ્યો, પેલાનું દિલ તૂટી જાય, ભાઈ મન તૂટી. એને એમ થાય મારા ઘરમાંથી જ મને સપોર્ટ કરવા વાળો કોઈ નથી. અને કરે છે શા માટે? આપણે પરિવાર માટે તો આરસીએમ કરી છે ભાઈ. પરિવાર સપોર્ટ નહીં કરે તો કોણ કરશે? ખાલી પરિવાર એક વિચારના થઈ જાવ પછી ગેમ જોવો તમે. લોકો તમારા પરિવારને સેલ્યુટ કરવા આવે છે, લોકો તમારા પરિવારની સુરક્ષા કરવા માટે આવે છે કે નથી આવતું? એકવાર નરેન્દ્ર મોદીને એક પત્રકારે સવાલ પૂછી લીધો કે તમે આખા દેશની સેવા કરો છો, આખા દેશનું ધ્યાન રાખો, તમારી માનું ધ્યાન કોણ રાખે? અને નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે મારી માનું ધ્યાન રાખવા માટે આખો દેશ બેઠો. કારણ કે એકવાર વ્યક્તિ સફળ થઈ જાય ને પછી એની માનું ધ્યાન આખો દેશ રાખે. હું તો એકલો તો કેટલું રાખી શકું ભાઈ? એમ આજે આપણે સફળ નથી ને એટલે આપણા ઘરને, આપણા ફેમિલીને, મેણા ટોણા લોકોનું સાંભળવું પડે. એક દિવસ સફળ થઈ જાવ. આજે મારા ફેમિલીને કહેવાળું કોઈ છે નહીં. કોઈ જે રિશ્તેદાર મિત્ર હતા ને બધા ચૂપ થઈ ગયા કહેવામાં, કારણ કે જવાબ અહીંયા રેડી હોય તરત. એને મજબૂત બનાવો, એનો સહારો મજબૂત બનાવો, લોકો તમારી સામે આવશે. અને આપણે કોઈને ઝુકાવા નથી, આપણે બધાને ઉઠાવવા છે. આપણે કોઈને કમજોર ફીલ નથી કરવો, આપણે લોકોની અંદર તાકાત ભરવી છે. કમજોર તો બજાર ભરે છે ભાઈ. લોકોને એમ કે તમારાથી નહીં થાય, આપણે એમ કેવું તમારાથી થઈ શકે, હું તમારી સાથે. આ સેમિનારમાં ખાલી આટલું સાંભળવા મળે ને તો 100 રૂપિયા વસૂલ થઈ જાય. કારણ કે દુનિયા કે તારાથી થાહે નહીં, આરસીએમ કે તારાથી થાહે. આ એક શબ્દની વેલ્યુ એને ખબર પડે જેના સપના છે. સપના નથી એને ખબર નહીં પડે, એને તો પાગલ પણ લાગશે. એને તો એમ લાગશે કે આ મોટી મોટી વાત કરે છે ભાઈ, અને મોટી વાત કરવાથી જ મોટા બનાય, નાની વાત કરવાથી નાના રહેવાય. એના માટે એક બુક પણ સજેશન કરું, બડી સોચ કા બડા જાદુ. એકવાર ખાલી વાંચી લો ભાઈ, કે તમે મોટા વિચાર કરો તો તમારી પ્રકૃતિ, તમારી આખી કઈ રીતે હેન્ડલ થાય, કઈ રીતે સેટિંગ થાય, બધું ખબર પણ નહીં. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જે લોકો એવા વિડીયો ચાલુ રાખીને મારી સામે બેઠા, અને આજના પ્રોગ્રામની અંદર મારો એક જ ઉદ્દેશ્ય છે, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ ખૂબ આગળ વધે, સ્વસ્થ રહે, આ અભિયાનમાં મોટો હિસ્સો રાખે, અને તમારા દ્વારા લાખો લોકોનું ભલું થાય. તમે દુઆ કમાવાનો પણ મોકો મળે, અને જો દુઆ કમાવાનું ચાલુ કરે તો ક્યારે પૈસા નહીં ઘટે, શરીર પણ મસ્ત રહે, મન પણ સ્વસ્થ રહે, અને આગળ જતા સફળતાના
સીડી આપણે ચડતા જશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. કોઈ વાત ખોટી લાગી તો માફી ચાહું છું. હવે આગળ પાછું માઇક હેન્ડ ઓવર કરું છું પૂજાબેન જેઠવા. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ, વેલકમ. જય આરસીએમ. આજે આપણે ડિરેક્ટર એવા ગુંજન સરે આપણે ખૂબ જ સરસ માહિતી આપી. એમાં આપણે બધું શીખવા મળ્યું છે, મેનેજમેન્ટનું આરસીએમ શું કરવા માટે કરવાનું છે, શાના લીધે આરસીએમ કરવાનું છે અને આરસીએમ કરવાથી આપણને શું મળે છે એ બધા પોઈન્ટ ઉપર આપણને ગુંજન સરે ખૂબ જ સરસ માહિતી આપી છે. તો હવે કોણ લેશે રિવ્યુ, કોને દેવાના છે? જી વેલકમ. શાનદાર શાનદાર. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજાબેન ને કે જે આજની એક કહેવાય ને સુપર હિટ મીટિંગ ની શરૂઆત કર્યા બાદ કહેવાય ને કે કોઈ વ્યક્તિ હોય તો મીટિંગ ની શરૂઆત પણ એવી હોય ને તો આગ અને જનૂન સાથે જે આજ ગુંજન સાહેબ બોલ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ ગુંજન સાહેબ ને કે આપણે બધાના મતલબમાં એક અંદરથી એક એવા જુનૂન સાથે મતલબમાં ધન્યવાદ કરી કે જટ ગુંજન સાહેબ ડાયમંડ બને એવી આપણી બધાની શુભેચ્છા, શુભકામના. તો આજના જે રિવ્યુ ને એક એક પોઈન્ટ જે સાહેબે કીધું છે કે જે એક એક વ્યક્તિ એક એક પોઈન્ટ લખે ને તો એના માટે દેશ માટે જે ક્રાંતિકારી કામ જે આપણે કરવું છે, આર્થિક આઝાદી માટે જે કામ કરવું છે, જીવનને શ્રેષ્ઠ માટે જે કામ કરવું છે, જીવનને બદલાવા માટે જે કામ કરવું છે, તો એના માટે લખવું પડશે. लिखना ही जीतना है और सीखना ही जीतना है. તો આ જે હેન્ડરાઇઝ આવ્યા છે ખાલી ઓનલી 7 લોકોના હેન્ડરાઇઝ આવ્યા છે. તો હું આજ કહી શકું કે જેને મતલબ ટેકનિકલ ને રોયલ્ટી એટલે કે રોયલ્ટી ને ટેકનિકલ જેને બનવું એને ફાસ્ટ પેલા હેન્ડરાઇઝ મતલબમાં જોઈતી. મારે 15 હેન્ડરાઇઝ જોઈતી કે આજના ગુંજન સાહેબના એક એક શબ્દથી આપણા જીવનમાં કંઈક આગ અને જનૂન થી આપણે દેશ માટે કંઈક આપણા પરિવાર માટે કરી શકીએ. તો એક એક ખાલી માત્ર પોઈન્ટ વિશે કરવાની છે, આગળ લાંબી કઈ વાત કરવાની નથી. ગુંજન સાહેબના એક શબ્દ વિશે હું કરી શકું અને મારે હું દેશ માટે બદલાવ કાર્ય મતલબમાં એક એક પોઈન્ટ જો સાહેબને યાદ હોય તો એના માટે ખાલી માત્ર અડધી મિનિટનું રિવ્યુ આપવાનું છે. તો અહીંથી હું વેલકમ કરતો જઈશ. જો કઈ સાથી મિત્રો ફ્રી હોય તો અહીંયાથી માઇક અનમ્યુટ કરતા રહેજો. વેલકમ કરું રસીલાબેન ને. જી વેલકમ રસીલાબેન. હાલો, જય આરસીએમ. મારું નામ છે રસીલાબેન મકવાણા. સુરત થી વિલંબ કરું છું. અમારા અપલાઈન છે અજયભાઈ સાવલિયા. આજ પૂંજાબેન ને બહુ સરસ સારી પેલા મીટિંગ લીધી, પણ એટલી એને વાત કરી ને કે આપણે એમ થાય કે પૂંજાબેને 2-3 ફેરો મીટિંગ પણ લઈ લીધી છે. ભલે એને મોડું સમજાણું પણ ઝૂમમાં બેઠા તો એને સમજાણું. એમ હું પણ ઝૂમમાં જ્યારેથી બેઠી ને ત્યારથી જ મને સમજાણું. અને આજ ધડુક સાહેબે એટલી સરસ મીટિંગ દીધી ને કે એક શબ્દો એના કે ધડુક સાહેબ ને કઈ મારે પણ દેશ સેવા કરવી ને તો આ બસ દેશ માટે સેવા કરું છું કે. અને જયારે ભીલવાડા ગઈ ને ત્યારે જ મને સમજાઈ ગયું કે આરસીએમ શું છે, શું કરે અને શું આપણને આપે. અને આપણા માટે તો ધન્યવાદ છે આ બધાને, ધડુક સાહેબ ને અમારા સર ને અને જેટલા આપણા પરિવાર બેઠા ને બધાને જય આરસીએમ. ધન્યવાદ ધડુક સાહેબ ને કે આ આગળ વધો અને આવી માહિતી આવો અમને આપતા રહ્યો. જય આરસીએમ બધાને. જી વેલકમ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, તમે પણ શાનદાર લીડર છો. જેટલા આજે હેન્ડરાઇઝ કર્યા છે ને બધાના ચહેરા ટેકનિકલ મતલબમાં નજર દેખાય છે કે જે ટેકનિકલ જેને બનવું છે ને આમ બધા જો આમ ચહેરા ઉપર તો ખુશી જો કેટલી છે ને કે આજ મતલબમાં આગ લાગી છે બધાને કે આજ જો ગુંજન સાહેબ આવડી ઉંમરે મતલબમાં જો આટલી સફળતા મતલબ એનું રાજ બતાવ્યું છે કે એક વ્યક્તિને નોકરી રાખવા માટે કોઈ મતલબમાં તૈયાર નહોતા. એ વ્યક્તિના ઘરને નેગેટિવ વ્યક્તિ કરતા હતા. બીજા લોકો મતલબમાં એને મેણા મારતા હતા કે તમારા છોકરાને હીરામાં મોકલી દો, તમારા છોકરાને વાહ મોકલી દો, તમારા છોકરાને ગાર્ડમાં નોકરી કરવા મોકલી દો. પણ એ ટીકી રહ્યા એટલે કે ટકી ગયા ને અને જે એને કમેન્ટમેન્ટ કર્યું હતું મારા ઘરમાં આરસીએમ સિવાય બોલપેન પણ જો એના તો કેટલા બધા ઉદાહરણ છે. મેં તો એના અવારનવાર બહુ મતલબ સાંભળ્યા છે. પણ જે આ વસ્તુ આગ અને જનૂન આપણું પોતાનું હોવું જોઈએ એ કઈ કોઈ આપી શકશે નહીં. આપણે જીવનમાં એવું આગ અને જનૂન રાખવાનું છે. તો માત્ર અડધી મિનિટના એક એક પોઈન્ટ મતલબ આપણે લેવાના છે અને એ પોઈન્ટ મતલબમાં આપણે લોકોને સજેસ્ટ કરવાના છે. જી વેલકમ કરું અહીંથી સોનલબેન ઉમરેટિયા. જી વેલકમ બેન. યસ યસ. જે જય આરસીએમ. નમસ્કાર બધાને.
ને મારું નામ છે સોનલ ઉમરટિયા, સુરત થી વિલંબ કરું છું. મારા બેન છે સંજીભાઈ ગોંડલિયા. તો પૂજાબેને સ્ટાર્ટ કરાવ્યું ફર્સ્ટ ટાઈમ તો પણ સારી રીતે સ્ટાર્ટ કરાવ્યું. ને ગુંજન સર ની તો શું વાત કરવી, બધા પોઈન્ટ લખ્યા જેવા હતા, અમે લખ્યા છે. ને તેને કીધું ને કે સારું ખવાય પણ સારા દવાખાને ન જવાય. ને બીજું કે લોકોને શરીર આપણે કહીએ છીએ શરીર મોંઘું છે કે વસ્તુ મોંઘી છે. ઘણા લોકો કહે છે કે ભાઈ વસ્તુ મોંઘી છે, તો આપણે આપણા શરીરનું જોવાનું છે, વસ્તુનું નથી જોવાનું. કારણ કે આપણે વસ્તુ માટે કામ કરીએ છીએ તો પણ શરીરમાં આપણે જોઈએ ત્યારે જ આપણે વસ્તુ માટે કામ કરીએ છીએ ને. તો બસ આટલું જ કહું છું. જય આરસી. ખૂબ ખૂબ ધન્યવાદ. શાનદાર બેન, તમે પણ આજ આખી મીટિંગ મતલબ લઈ શકો એવા લીડર બની ગયા છો. તો આપણી વચ્ચે બવાડિયા દયાબેન છે. વેલકમ દયાબેન. થેન્ક યુ. કેમ કે આજ મારે વિડીયો નથી ખુલતો, કંઈક મિસ્ટેક થઈ ગઈ છે, એટલે કઈ વાંધો નહીં, આપણે વગર વિડીયો આપણે શરૂ રાખીએ. કે આજ પૂંજાબેને આજ ચાંદાર મીટિંગ શરૂઆત કરી તો એને લાખ લાખ વંદન. કેમ કે આજ લોકોને શરૂઆત દે તો ગભરામણ થતું હોય છે. તો આજ હું એમ કહું એને શરૂઆત કરાવી ચાંદર, અને આજ ગુંજન સર એના તો એકો એક પોઈન્ટ એવા માઇન્ડમાં ટચ થઈ જાય એવા છે કે આપણે કઈક દેશ માટે કરવું છે. તો હું એ બી મારા જેવા એવા એના સંકલ્પ છે ને એવા જ મારા છે કે હું કઈક દેશ માટે. આપણા તો ઘરમાં આરોગ્ય આજે આપણે 100% પ્રોડક્ટ યુઝ કરીએ તો આપણા ઘરમાં તો હેલ્થ છે, પણ આપણે દેશને હેલ્થ આપવાની છે. તો હું બી ઘરે ઘરે જઈ અને લોકોને કહું છું કે આપણે સોના કરતા દેશ, આપણો દેહ મોંઘું છે. તો સોનું લાખનું તોલવું છે તો આપણે એના માટે લોકર ખોલાવે, પણ આપણા માટે કયું લોકર? હું આવી રીતના લોકોને સમજાવું છું અને હેલ્થ પહોંચાડવા મારી સપનું છે અને ગોલ છે કે હું કઈક દેશની માટે કઈક કરું. કે ભગવાન પાસે જાઓ ને ત્યારે માને ભગવાન એમ કેવો જોઈએ નહીં, કઈક આવ્યા તો ખરા પણ કઈક સફળ કરીને આવ્યા છો કોકને. એટલે મારો એવો ગોલ છે. થેન્ક યુ, ધન્યવાદ. આવતા રહો અને શીખવાડતા રહો અને શીખતા રહીએ. ધન્યવાદ બેન. આપણી વચ્ચે કાજલબેન વડોદરિયા છે. જી વેલકમ બેક કાજલબેન. જય આરસીએમ, કાજલ વાડદોરિયા. આવે છે ને અવાજ? અમદાવાદ થી. ઓકે. અમદાવાદ થી બિલોંગ કરું છું. મારા પ્લાન દીપાલીબેન સાકરિયા છે અને ગુંજન સર ની બીજી વખત મેં મીટિંગ સાંભળી, પણ ખૂબ શાનદાર અને એના પોઈન્ટ જ એટલા સરસ છે કે આમ આરસીએમ માં ન હોય ને એ બી આવી જાય એમ, એટલી સરસ. ને જય આરસીએમ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે શાનદાર એવા લીડર જસોદા કામલિયા. જી વેલકમ હિંમત કાકા. જય આરસીએમ. ધન્યવાદ ભાઈ, તમે પણ એક સારા લીડર છો અને સારી મેનેજમેન્ટ કરો. આજની જે મીટિંગની શરૂઆત પૂજાબેને કરી બહુ શાનદાર હતી. તેમજ પોઈન્ટ સાથે વાત કરી હતી અને ગુંજન સરની તો વાત જ શું કરીએ કે એને એક પોઈન્ટની અંદર કેને કે આરસીએમ નો નિચોડ આપી દીધો હતો પોતાનો અનુભવનો. તે અનુભવની અંદર આપણે જોઈએ તો કમિટમેન્ટ સાથે જે આરસીએમ એમને કર્યું એના ઉદાહરણથી આપણે વિચાર કરીએ કે એમને જીવનની અંદર કેટલી મુશ્કેલી આવી, કુટુંબની અંદર પણ એટલી મુશ્કેલી આવી, પોતાના મા બાપ પણ એને ટોણામાં મારતા હતા, તો છતાં પણ પોતે એક કમિટમેન્ટ સાથે જો એને આરસીએમ ની અંદર પોતે લાગ્યા રહ્યા અને કહે છે ને કે ટક્યા રહ્યા, તો આજે પોતે એક ટેકનિકલ તરીકે જે સેવા બજાવી રહ્યા છે, તો એને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ આપ મારા એક અભિનંદન છે, વિશ્વાસ છે કે તમે એક ડાયમંડ બની શકો એવા છો. તો ડાયમંડ બનો એવી મારી ઓકે. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પણ મતલબ એક એવા લીડર છો અને અમારી આમ ગણો તો અત્યારની જે ટીમ છે એમાં બધા કરતા મતલબ તમે અમારી ગ્રેટ કહેવાય ને કે વડીલ છો એમ. આપણી વચ્ચે ધર્મેન્દ્રભાઈ એવા લીડર શાનદાર છે, તો આપણે એને વેલકમ કરી. જી વેલકમ ધર્મેન્દ્રભાઈ. જય આરસીએમ. હું મનોજ ધર્મેન્દ્ર ભાવનગર થી બિલોંગ કરું છું. મારા ગ્રેટ અપલાઇન છે અજયભાઈ સાવલિયા અને આરસીએમ માં જોડાવાના 7 મહિના થયા છે. અને બીજું એ કે પ્રોડક્ટ 100% યુઝ કરું છું અને જેને પણ જોડાવાનું કરું છું એમને પણ એવું જ કહું છું કે 100% પ્રોડક્ટ યુઝ કરો. જય આરસીએમ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપણી વચ્ચે રસીલાબેન મુછડિયા છે. જી વેલકમ રસીલાબેન. થેન્ક યુ બધાને. જય આરસીએમ, જય ગુરુદેવ. અને આજે ગુંજન સરે પણ મીટિંગ લીધી ત્યારે બહુ સરસ મીટિંગ લીધી અને મેં બીજી વાર પણ મીટિંગ સાંભળી છે. બહુ સરસ મીટિંગ લીધી અને ત્યારે એમ કીધું કે
બે ભાઈઓ હોય છે ત્યારે એક કમાવો હોય છે ને એક ઓછા કમાવાવાળા હોય છે, ત્યારે પપ્પાને પણ તેને એવું લાગે છે કે મારો દીકરો કમાય અને મને પણ સાચવી શકે. એ પોઈન્ટ મને બહુ જ ગમ્યો કે અત્યારે લાલચ બધાને હોઈ શકે છે, પણ આપણે આરસીએમમાં આવ્યા પછી આપણે લાલચ હોતી નથી. ત્યારે આપણે એવો આભાસ થઈ શકે છે કે આપણે લાલચ રાખવાની નથી, આપણે દયા અને પ્રેમ ભાવ અને આત્માને ઓળખી અને આપણે સેવાનું કામ કરવાનું છે. જય આરસીએમ, જય ગુરુદેવ. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ ધન્યવાદ તમને પણ. આપણી વચ્ચે વર્ષાબેન લાઠિયા છે. જી વર્ષાબેન, વેલકમ. ત્યાંથી માઇક ખુલશે. વર્ષાબેન લાઠિયા. જય આરસીએમ. મારા ગુરુ અજયભાઈ સાવલિયા, એક મેડમે પણ જોરદાર મીટિંગ શરૂઆત કરાવી અને જે સરે વાત કરી કે પેલા ગોલ, કાયમ અને કામ કરવું. જો ગોલ લખેલા હશે ને તો કોઈ પણ વ્યક્તિ કહે ને તો એને સામું નાનું લાગશે. ગોલ મોટા હોવા જોઈએ. મોટા ગોલ લખેલા હશે ને તો કોઈ પણ વ્યક્તિ આપણે સમજાવશે ને, નકારાત્મક સોચ આપણામાં નાખશે ને તોય નહીં આવે, પણ આપણા ગોલ મોટા છે. તો સરે એવી વાત કરી કે ગોલ હોવા જોઈએ અને મેનેજમેન્ટ હોવું જોઈએ અને કામ કરવું. મેનેજમેન્ટ નહીં હોય, પ્લાન નહીં કરેલો હોય, 10 કલાક કામ કરશો ને તો પણ ઝીરો થઈ જશે. અને એને નાની ઉંમરમાં નેટવર્ક માર્કેટિંગ સમજાઈ ગયું, એના માટે ધન્યવાદ. કારણ કે અમારી ઉંમર તો બહુ 52 વર્ષ થઈ ગયા છે, હવે પણ અમારી પાસે નેટવર્ક માર્કેટિંગ આવ્યું છે તો પણ સારા કર્મનો ઉદય થયો છે એટલે આવ્યું છે. જય ગુરુદેવ, જય આરસીએમ. શાનદાર શાનદાર, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આપણી વચ્ચે મકવાણા પ્રવીણભાઈ છે. જી વેલકમ પ્રવીણભાઈ. મકવાણા પ્રવીણભાઈ. જય આરસીએમ સુરેશભાઈ. ધંધુકાથી પ્રવીણ મકવાણા બિલોંગ કરું છું. આજે ગુંજન સાહેબ બહુ સરસ મીટિંગ લીધી છે અને 100% આરસીએમ પ્રોડક્ટ જ વાપરવાની માહિતી આપી છે. આપણે સૌએ આરસીએમ પ્રોડક્ટ જ વાપરવાની જરૂર છે. થેન્ક યુ, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે વનિતાબેન પટોડિયા છે. જી વનિતાબેન. માઇક ત્યાંથી ખોલો વનિતા. જી ખુલી ગયું? યસ. મારું નામ વનિતા પટોડિયા છે. મારે અપલાઈન અજય સર છે. પૂજાબેને બહુ સરસ સ્ટાર્ટ કરાવી અને ગુંજન સર ની તો વાત જ કરો. એની મીટિંગ તો બહુ સરસ અને બહુ શાનદાર હોય છે. અને એને પણ કીધું ને કે પ્રોડક્ટ બધી આપણે યુઝ કરશું તો બીજાને કહી શકશું ને કે આ પ્રોડક્ટ મારે નથી વાપરવી એમ. એટલે એ વાત બહુ સરસ પોઈન્ટ લાગ્યો. ધન્યવાદ. જય આરસીએમ. થેન્ક યુ, શાનદાર શાનદાર બેન. આપણી વચ્ચે મેહુલ એ આહિર લખેલું છે. જી વેલકમ મેહુલભાઈ. જી મેહુલભાઈ. યસ, માઇક ખુલી ગયું. વેલકમ. અવાજ નથી આવતો મેહુલભાઈ. માઇક બંધ થઈ ગયું તમારું પાછું. યસ, અવાજ આવે છે? મારું નામ મેહુલ આહિર છે. કચ્છથી બિલોંગ કરું છું. મારા અપલાઈન ભરતભાઈ આહિર છે. ગુંજન સરે આજે સરસ મીટિંગ લીધી અને એમને જે પોઈન્ટ હતો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ અત્યારે બધા ડિપાર્ટમેન્ટમાં આવી ગયો છે અને જે હવે ઘણો આગળ વધી રહ્યો છે. જે અત્યારે જે બીજી બધી કંપની છે એમાં એ અત્યારે ઝડપથી વધી રહ્યો છે, જેના લીધે લોકોની નોકરીઓ પણ જતી રહી છે. તો આપણે આરસીએમ માં એવો કાંઈ નથી. આપણે આરસીએમ માં બે ઝીઝક કામ કરી શકીએ છીએ. જય આરસીએમ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ. આપણી વચ્ચે જયંતિભાઈ બારિયા. જી વેલકમ. શાનદાર લીડર, ડેમો માસ્ટર. જી વેલકમ જયંતિભાઈ. જય આરસીએમ. નમસ્કાર બધાને. આજે તો પૂજાબેન શાનદાર જબરદસ્ત શરૂઆત કરાવી. એમની જે બોલી અને સટ્ટા બહુ સારી છે. અને આપણે ગુંજનભાઈ ધડુક સર
એને પણ જોરદાર શાનદાર રેકોર્ડ તોડી નાખ્યો અને બેસ્ટ લીડર છે આપણા ગ્રેટ લીડર. અને એમને જે 17 વર્ષની ઉંમરથી જ એમને જે નોકરીની શોધમાં નીકળ્યા હતા, નોકરી કરતા કરતા એમને ઘણા બધા મેળા એના ઘરના અને બહારના પણ સાંભળવા મળ્યા. તેમ છતાં આરસીએમમાં જોડાયા પછી એમને ઘણી બધી એ કષ્ટી પડી, તેમ છતાં ટકી રહ્યા અને આગળ આજે તો બહુ આગળ છે ને ડાયમંડ લેવલ સુધી પહોંચી જશે એવી પ્રાર્થના છે બધાની, આપણા ટીમની. તો થેન્ક યુ વેરી સો મચ મને બોલવાનો મોકો આપ્યો તે બદલ. વેલકમ સર. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ જયંતિભાઈ. આપણી વચ્ચે દિવ્યાંગીબેન સુતરિયા છે. જી વેલકમ દિવ્યાંગ. ફાસ્ટ ફટાફટ. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ દેવાંગી સુતરિયા, જામનગરથી બિલોંગ કરું છું. મારા અપલાઈન છે આરતીબેન સંઘાણી. આજે ગુંજન સરની મીટિંગમાં એક એવો આપણને પાવર મળી જાય છે ને કે ક્યારેય પણ આરસીએમ માંથી જો નેગેટિવિટી આપણને સામેવાળા કોઈ ઊભી કરે ને તો એ વસ્તુ આપણે ગુંજન સરની મીટિંગ સાંભળીએ ને તો આપણનામાં એક પોઝિટિવિટી આવી જાય છે. એવા સરસ સરસ બધા પોઈન્ટ આપ્યા કે આપણી સિસ્ટમમાં રોયલ ઇન્કમ છે, રોયલ્ટી ઇન્કમ છે, આપણા સપના પૂરા કરી શકીએ છીએ અને આટલો શુદ્ધ સામાન્ય હેલ્થ આપણે આપે છે ને સેવા અર્થે કામ કરીએ છીએ. તો આપણે આવી સિસ્ટમ સરસ મળી છે. તો આવી સિસ્ટમ સાથે અમે પણ હું 13 મહિનાથી આ જોડાયેલી છું. તો મને એટલો આનંદ અંદરથી થાય છે કે ના, મને આ સારી સિસ્ટમ મળી છે ને તો આમાં કામ કરી લેવાય. 5 વર્ષ નહીં પણ સોરી 50 વર્ષ નહીં પણ 5 વર્ષ કામ કરી અને આપણે આપણી જિંદગી સુધારી શકીએ. તો એક આવી સરસ સિસ્ટમ મળી છે તો આપણે એ સિસ્ટમનો ધન્યવાદ કરીએ. જય આરસીએમ. સંદર સંદર. હવે કોઈ નવા એન્ટરાઇઝ ન કરતા, કેમ કે આપણે વાત મૂકી હતી કે ગુંજનભાઈના શબ્દથી 15 વ્યક્તિઓને મતલબ આપણે એન્ટરાઇઝ કરવાના હતા, પણ ગુંજનભાઈની જે આગ અને જનૂન અને જે સાહના છે ને ગુંજનભાઈની, તો આજ લોકોએ 25 લોકોએ મતલબ એન્ટરાઇઝ કર્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે ગુંજન સાહેબને. અમારી એક 2:15 વાગ્યાની એક કાઉન્સલિંગ મીટિંગ છે હરેશભાઈ. તો બધાના કદાચ વારા નહીં આવે, પણ નવા લોકોને હું 2-3 લોકોને લઈ લઉં. માફી ચાહું છું થોડી. જી વેલકમ કાંતાબેન પરમાર. જી વેલકમ કાંતાબેન. નમસ્કાર, જય આરસીએમ. ખૂબ સરસ ગુંજન સરે ખૂબ સરસ માહિતી આપી અને ઘણા એવા પોઈન્ટ આપ્યા કે 5 વર્ષ કામ કરવા કરતા નહીં 50 વર્ષ કામ કરવા કરતા 5 વર્ષ કામ કરે અને મહેનત કરતા પણ આપણે આરસીએમ માં મહેનત નથી પણ આપણે એમાં સારું કાર્ય કરીએ છીએ કે સેવાનું કાર્ય છે. આપણે સેવા કરવી, આપણે ઓમ સેવા કોઈની નથી કરી શકતા પણ આરસીએમ માં બેન દ્વારા આપણે હરેક વ્યક્તિની સેવા કરીએ છીએ એવી. અને 2 ભાઈઓની એવી સરસ મજાની એવી વાત કરી કે આપણે 2 ભાઈઓ હોય એમાં 2 આપણા બાળકો હોય, 2 માંથી એક વધારે કમાતું હોય તો એને વધારે આપણે સપોર્ટ કરીએ કે ઈ આપણે વધારે કામતું હોય છે તો ઈ આપણે હાસવી શકશે. એવી જ રીતે ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ. જય આરસીએમ. આવતા રહ્યો અને સારી એવી માહિતી આપતા રહ્યો. થેન્ક યુ સર. ધન્યવાદ. ધન્યવાદ. પૂજાબેન સરવૈયા છે. જી વેલકમ પૂજાબેન. જય આરસીએમ બધાને. આ છે પૂજાબેન બહુ સરસ શરૂઆત કરાવી. ફર્સ્ટ ટાઈમ જ મીટિંગ લીધી, બહુ જોરદાર મીટિંગ લીધી. અને ગુંજર સરની તો શું વાત કરીએ કે જેમ હમણાં દેવાંગી બેને કીધું કે ભાઈ આપણને અમુક જગ્યાએથી ફિલ્ડમાંથી ઘણી વખત નેગેટિવિટી મળી જતી હોય છે. તો હમણાં 2 દિવસથી મારું બી થોડુંક કેવું જ હતું. તો આજે મેં કીધું ત્યાં વારી આજ સવારે મને આવ્યું કે ભાઈ આજે ગુંજન સર ધડુક સરની મીટિંગ છે. તો આજ તો મારે મેં કીધું બેસી જવું છે મીટિંગમાં. આજ ફરીથી હું પાછી પોઝિટિવ થઈ ગયું. થેન્ક યુ. અને આપણો આ બિઝનેસ એવો છે ડુપ્લિકેશનનો કે દરેક જગ્યાએ ના કહે છે કે આપણે હંમેશા બીજાની કોપી નથી કરવાની. બીજાની કોપી નથી કરવાની, પણ આપણે આ બિઝનેસ એવો છે જેમ એવું કે છે કે આપણે ડુપ્લિકેશન કરવાનું છે, બીજાની કોપી કરવાની છે હંમેશા, અને આપણે આગળ વધતું રહેવાનું છે. તો હું બી તમારી જેમ એમ કહેવાય ને કે તમારામાંથી શીખીશ. તમે જેમ અમને આવી રીતના ગાઈડન્સ આપતા રહેજો, હંમેશા પોઝિટિવિટી આપતા રહેજો અને આવી જ રીતના આવતા રહેજો. થેન્ક યુ સો મચ. જય આરસીએમ. કોલ આવી ગયો તો સોરી, એક જ મિનિટ. જી આપણે સોલંકી છે. જી વેલકમ મનીષા. જી આપણી
બેન સંઘાણી છે. વેલકમ આરતીબેન. જય આરસીએમ. હું જામનગર થી બિલોંગ કરું. નામ મારું શ્યામ હે. પછી અમે આરસીએમ માંથી જ એક જગુઆર લેવાના હે. આરસીએમ માંથી ફરવા જવાના હે. પ્લેન માં જવાના હે. પછી ફરવા જવાના. શાનદાર. साइड नो आज सरस एक पॉइंट હતો કે हैसियत देखकर सपने नहीं देखते, हैसियत बनाने के लिए सपने देखते हैं। तो हमने भी ऐसे ही सपने देखे हैं, हमारे बच्चों को भी ऐसे ही सपने दिखाते हैं कि हमारी हैसियत हम सुधार पाए। धन्यवाद सर। મનીષાબેન સોલંકી જી વેલકમ મનીષાબેન. જય આરસીએમ. હું સોલંકી મનીષા અમદાવાદ થી બિલોંગ કરું છું. મારા અપલાઈન દીપાલીબેન સાકરિયા છે. આજે પૂજાબેને બી સારી શરૂઆત કરાવી અને ગુંજન સરને બી બહુ સારી મીટિંગ લીધી કે આપણે ઈમાનદારીથી કામ કરશું તો આપણાને પ્રભુ બી ભગવાન પણ સાથ આપશે. જેટલું આપણે ઈમાનદારીથી કે સેવા કરીએ તો મેવા મળે, એટલે આપણે જેટલું સરસ રીતે કામ કરશું તો આપણને બંને બાજુથી ભગવાનનો બી સાથ મળે અને જે એના ઘરે ઘરે જઈને આપણે પ્રોડક્ટ વેચીએ છીએ એનો જે બી ફાયદો થાય એ જે દિલથી આશીર્વાદ આપે કે આ બેને મને આ પ્રોડક્ટ આપી તો એના વિશે મને બહુ સારું એમ રહે છે. તો એના માટે બી આપણને ખૂબ ખૂબ ધન્યવાદ આરસીએમ ને કે જે આમાં મને કામ કરવાનો મોકો આપ્યો. જય આરસીએમ. થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ. લાસ્ટમાં ગુંજનભાઈ એક એવો મેસેજ આપશે આપને, પણ એની પહેલા હું એક વાત કરવા જઈ રહ્યો છું કે આજે 5 તારીખ થઈ, કાલની પ્રમદી 7 તારીખને ગુરુવાર 2 વાગે પટેલ સમાજમાં મેંદડામાં એવો ભવ્ય મતલબમાં સેમિનાર થઈ રહ્યો છે કે જેની મતલબમાં કહેવાય ને કે લોકો આતુરતાપૂર્વક રાહ જોવે છે. એવા લીડરને આપણે સાંભળવાના છે. તો તમે જ્યાં પણ હોય ત્યાંથી આવી ન શકો તો એક વાત અલગ છે, પણ તમારા કોઈ માધ્યમથી તમારા કોઈ સગાવાલાને બેસાડી શકો એ પણ એક આપણું કર્મ છે. તો ટિકિટની વ્યવસ્થા થઈ જશે. ટિકિટ બધા નંબર બધાના મારી પાસે, મારા નંબર બધા પાસે હશે તો મને કોલ કરજો. ટિકિટ ઓલરેડી મારી પાસે આવી ગઈ છે. અને પટેલ સમાજનો જે મેસેજ આપું છું કે 2 થી 5 નો જે પ્રોગ્રામ છે કે તમે તમારા સગાવાલા સંબંધી કોઈ પણ સાથી મિત્રોને મતલબમાં બેસાડશો તો એના જીવનમાં કંઈક પરિવર્તન આવશે અને જીવન બદલાવવા માટેનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાંથી બહાર નીકળ્યા પછી તમે લોકો તમને ભગવાન માનશે, આવી હું ગેરંટી તમને આપીશ. તો ખાસ 7 તારીખ 2 વાગે ગુરુવારે ચૂકતા નહીં. કોઈ પણ ટીમ ગમે ત્યાંથી હોય તો આપણી ટીમને અહીંયા બેહાડવી. હું તો કહું તમારામાં જેટલી તાકાત હોય એટલી લગાવી દેજો. જેટલા તમને ઓળખતા હોય ને એને ફોન કોલિંગ એકવાર કરી દેજો કે તમારું કોઈ પણ કામ ધંધો બિઝનેસ મૂકી અને 3 કલાક માત્ર ખાલી આપી દો. જીવન બદલાવવા માટેનો એક પ્રોગ્રામ છે. ખાલી તમારા માધ્યમથી જો વ્યક્તિ આવી જાય ને તો એ પણ આપણા દેશ માટેનું મોટી સેવા અને કર્મ છે. તો લાસ્ટમાં આપણે એક પોઈન્ટ ગુંજનભાઈને કહીએ કે આપણે એક પોઈન્ટ એવો આપે કે જીવન મતલબ આપણું કંઈક આપણે યાદગાર રહી જાય અને પછી આપણે ગુંજનભાઈને બધા ધન્યવાદ કરશું. જી વેલકમ ગુંજનભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ બધા સાથીઓને. જબરદસ્ત રિવ્યુ, જબરદસ્ત ઉર્જા અને ઉમંગ દેખાડો. બસ એક જ મેસેજ છે કે નક્કી કરેલ લક્ષ્ય સુધી જ્યાં સુધી ન પહોંચો ત્યાં સુધી અટકવાનું નથી, હારવાનું નથી, કંટાળવાનું નથી, થાકવાનું નથી. ઉતાર ચઢાવ ઘણા આવશે પણ નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવાનું. વચ્ચે હશે તે પ્રોસેસ હશે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રોસેસમાંથી ગુજરવું બહુ જરૂરી છે. બીજું, ઉનામાં સેમિનાર છે મારો 8 તારીખે 7 તારીખે સાવરકુંડલામાં સેમિનાર છે. અગર તમારા કોઈ ઓળખાણ કોઈ વ્યક્તિ ત્યાં જોઈનિંગ હોય તો તે તમે બેસાડજો, કોન્ટેક્ટ કરજો. પોસ્ટર એવું લાગે તો તમને મળી જશે, તમારા અપલાઈન દ્વારા ટેકનિકલમાં મૂકેલું છે. તો અને 7 તારીખે હરેસરનો પ્રોગ્રામ છે મેંદડામાં. એમાં પણ જોરદાર તૈયારી કરો. સ્પીડ માસ્ટર જેણે આજે રૂબી એચીવર એટલું જ નહીં આખા ટીમની અંદર મેનેજમેન્ટના માસ્ટર કહેવાય. આ જ જનૂન છે. કોઈ પણ વ્યક્તિને જેને તમે ચાહતા હોય ને કે મારે આ વ્યક્તિને સફળ જોવા છે એ વ્યક્તિને ત્યાં લઈ જાઓ. જબરદસ્તી આવે, પ્રેમથી આવે, રિક્વેસ્ટ થી આવે, જેમ આવે ત્યાં લઈ જાઓ, બેસાડો. કારણ કે સેમિનાર થી જ મહાન લીડરો ઉભા. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ. એના માઇક આમાંથી અનમ્યુટ કરું છું અને ગુંજનભાઈને આપણે મતલબ ધન્યવાદ એવા કરવાના છે ઝટ ગુંજનભાઈ સ્ટાર રૂબી અને ડાયમંડ સુધી પહોંચે એવી મતલબ આપણી આગ અને જનૂનથી આપણે મતલબ એને ધન્યવાદ કરવાના છે. તો અહીંથી બધાના માઇક અનમ્યુટ કર્યા છે. જી ધન્યવાદ. ધન્યવાદ.